अनन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाऊणम् एषो पञ्चनमुक्कारो सद्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। क्षेमं सर्वप्रजानां प्रभवतु बलवान् धार्मिको भूमिपाल। काले काले च सम्यक् विकिरतु मघवा व्याधयो यान्तु नाश। दुर्भिक्षं चौरमारी क्षणमपि च जगतां मात्मभूज्जीवलोके। जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सततं सर्वसौख्यप्रदायी। ધ્યાન યોગના વાર્તાલાપનો આજે આપણો છેલ્લો સ્વાધ્યાય છે અને આ છેલ્લા સ્વાધ્યાયનું આ મંગલાચરણ એક અદ્ભુત પ્રસંગની સ્મૃતિ આપે છે। દક્ષિણની અંદર એ કાળમાં જુદા જુદા દર્શનોના પ્રગાઢ પંડિતો અને એક રાજાની સભામાં આ પંડિતો પોતાનું સ્થાન જમાવી અને બિરાજમાન રહેતા એ સર્વ સભા સમક્ષ આ શ્લોક એક જૈનાચાર્ય કહ્યો છે। વિદ્યાનંદી દિગંબર સંપ્રદાયના પ્રકાંડ પંડિત થઈ મહાપુરુષ હતા। મહાપુરુષ એમના રોમે રોમની અંદર વિતરાગ પ્રભુ માટેનો જે ભાવ હતો, જ્યારે સભામાં એમને પ્રવેશ કર્યો, રાજ્ય સભામાં એ આવતા પંડિતો કતરાતી આંખે એની સામે તિરસ્કાર ભરી રીતે અભાવાત્મક જોઈ રહે કે આ વળી નવો પંડિત કોણ આવ્યો છે। સાધુ હતા, દિગંબર સાધુ। રાજાએ પૂછ્યું, કયા દર્શનનું પ્રતિનિધિત્વ તમે ધરાવો છો? મારા દરબારની અંદર સર્વ દર્શનોનું પ્રતિનિધિત્વ પૂર્ણ થયેલું છે। પ્રત્યુત્તર આપવાને બદલે એમને આપણા આજના મંગલાચરણનો શ્લોક અદ્ભુત શ્લોક છે, અદ્ભુત અદ્ભુત છે। આ શ્લોક ઉપર જ આપણે પોતે સવા કલાકનો 1.5 કલાકનો એક વાર્તાલાપ કરી શકીએ। એટલો તો સમય આપણી પાસે નથી, પણ આવું એક અમૂલ્ય રત્ન આપણા હાથમાંથી જતું ન રહે। એટલે હું તમને મહાત્મા વિદ્યાનંદીનો અને આ શ્લોકનો થોડો પરિચય આપું છું। શું એને કહ્યું છે? ઘણું અદભુત કહ્યું છે। પહેલો મને આ શ્લોક ભાંડકજીની અંદર પહેલા એ મારા ધર્મ મિત્ર જે મારા પરમ ઉપકારી
મારા ગુરુ ભગવાન પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ જોડે મારો પરિચય કરાવનારા મદ્રાસના સ્વામી વિક્રમદાસ મને એક ક્ષણ બરાબર યાદ છે. ચોથા પાંચમા દિવસે જયારે અમે બેઠા હતા, નજીક આવી ગયા. એ પરિચય નો પણ અત્યારે કહેવાનો કોઈ મોકો નથી. એ વખતે એમને આ શ્લોક મને કહ્યો. मैंने कहा भाई साहब ये तो आपको मालूम होगा. मैंने આ શ્લોક એ પહેલા ખબર નહોતી. મને આ શ્લોકની કલ્પના પણ નહોતી. વિદ્યાનંદજીનું નામ મેં સાંભળેલું હતું. તત્વાર્થ સૂત્ર ઉપર ટીકા કરનાર પૂજ્યપાદ વિદ્યાનંદી, પરંતુ એમની આ ભાવુકતા હશે, મને એનો ખ્યાલ નહોતો. સાંભળીને હું ઉભો થઈ ગયો. મને રોમાંચ થઈ આ શ્લોક સાંભળી. કદાચ પહેલા બીજા ત્રીજા સ્વાધ્યાયમાં મેં તમને કહ્યો હતો તમને એની સ્પર્શના નહીં થાય, પરંતુ અત્યારે એકત્ર થયેલા તમને સર્વેને એની સ્પર્શના અવશ્ય થશે, મને ખાતરી છે. मैं एमने कहूं भाई साहब ये क्या कहते हो, आपने क्या कह दिया, हमको जरा लिखवा दो. मैं लिखता हूं. पेन લઈને મેં લખવા માંડ્યું. મેં તો બોલ્યા ક્ષેમં સર્વ પ્રજાનામ. મને બસ આ એક પહેલી આ 3 પંક્તિ મને યાદ હતી. મારા હાથમાંથી કાગળ લઈને એમને કહ્યું कि मैं आपको पूरा लिख कर दूंगा और भी ऐसे श्लोक मैं आपको लिख कर दूंगा. એને શું અદભુત કહ્યું છે. પછી એમને મને લખી આપ્યો ક્ષેમં સર્વ પ્રજાના. તમે એના ઊંડાણમાં જજો એ કહું છું એ મારી દૃષ્ટતા છે. તમે જાઓ છો મને સમજાય છે, નહીં તો નીકળે નહીં. નહીં તો મંગલાચરણમાં આ શ્લોક આવીને ઉભો રહેવાનું અહીંયા કઈ કારણ નથી. કારણ પણ છે. પ્રભુએ કહેલા વર્ધમાન સ્વામીએ કહેલા ધ્યાન યોગ, એનું ફળ શું હોઈ શકે? જ્ઞાન યોગની સિદ્ધિનું નહીં. ધ્યાન યોગની સિદ્ધિ તો ગાતી કર્મનો ક્ષય થઈને કેવળ જ્ઞાન જ છે. ધ્યાન યોગના પ્રવેશનું શું ફળ હોય એ આમાં બતાવ્યું છે. આમાં એ બતાવ્યું છે ધ્યાન યોગમાં જે પ્રવેશ કરે છે શું ફળનો એને અનુભવ થાય એ બતાવ્યું છે. ખુશી થઈ જશે તમને. મને તો આ યાદ આવતા ખુશી થઈ ગઈ. ઓહો અહીં એકત્ર થનારાઓનું પુણ્ય કેટલું છે. આ શ્લોક આવીને ઉભો રહે. ક્ષેમં સર્વ પ્રજાના. એને પૂછ્યું છે શું? રાજાએ વિદ્યાનંદીને કયા દર્શનનું તમે પ્રતિનિધિત્વ કર્યો છો? આપણે અહીંયા કોઈ કોન્ફરન્સ થાય અને આપણામાંથી કોઈ ગયું હોય તો એને પૂછે કયા રિલિજનની તમે પ્રતિનિધિત્વ કરો છો? કોઈ કે જૈન, કોઈ કે ઇસ્લામ, કોઈ કે ક્રિશ્ચિયનિટી, કોઈ જુડાઇઝમ, ઝોરોસ્ટ્રિયન. વિદ્યાનંદી આ શ્લોકમાં ઘણું કહી દીધું. એને કહ્યું, એને કહેલી વાતમાં નથી આવતું, એને શું કહ્યું એનો તત્વાર્થ કહું છું. હા, 6 આંગળા ભેગા થયા હતા અને એક હાથીનું વર્ણન કરતા હતા. તમે દર્શનની વાત કરો છો. જુદા જુદા ભિન્ન ભિન્ન દર્શનો એ ભિન્ન ભિન્ન દ્રષ્ટિ છે. દ્રષ્ટિ શબ્દ ઉપરથી દર્શન શબ્દ થયો છે. દ્રષ્ટિ અને દર્શન. જો હું જોઉં છું તમારી દ્રષ્ટિ આમ છે ને તમારી આમ છે. તમને ભગવાન દેખાય છે, મને બહારનું દેખાય છે. હું જો રાઈટ અબાઉટ ટર્ન ન કરું અહીંયા ભગવાન પણ છે એ અનુભૂતિ મને થશે નહીં. અને તમે જો રાઈટ અબાઉટ ટર્ન ન કરો તો અહીંયાથી બહાર નીકળવાનું એક બહારનું પણ છે. આ ભગવાનને જોઈને 14 રાજલોક રૂપી આ સંસારમાંથી નીકળવાનું કોઈ બહારનું છે. પણ રાઈટ અબાઉટ ટર્ન જમણી બાજુ વળવું જોઈએ. જમણી બાજુ વળવું જોઈએ. ભગવાને પરમ ગુરુ છે. કબીરે કહ્યું એમ, ચલતે ચલતે જુગ ભયા કોણ બતાવે ધામ.
ચાલતા 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 અનંત કાળ વીતી ગયો. જ્યાં પહોંચવાનું છે કોઈએ અમને બતાવ્યું નહીં. ચલતે ચલતે જુગ ભયા કોને બતાવે ધામ, પેડે મેં સદગુરુ મિલે ભાવ કોશ પર ગામ. માર્ગની અંદર સદગુરુ મળી ગયા ને આમ રાઈટ અબાઉટ એને કીધું જમણી બાજુ હોય. એ તો સદગુરુ મળ્યા. કબીર ને સદગુરુ નો પરિચય હતો, વિદ્યાનંદી ને પરમ ગુરુ નો પરિચય હતો. સદગુરુ અને પરમ ગુરુ વચ્ચે ફેર છે. સદગુરુ નમો આયર્યાણમ નમો ઉજ્જાયણમ નમો તપસ્તાહુણમ છે. પરમ ગુરુ સ્વયં ભગવાન પોતે છે. ભગવાન પોતે છે. હા, તો એમને જે આ કહ્યું છે કે તમે રાજા પૂછો છો કે કયા દર્શનનો પ્રતિનિધિત્વ કરો છો. છ આંધળા એક હાથીનું વર્ણન કરવા માટે ભેગા થયા. છ આંધળા અનંતકાળ સુધી હાથીનું વર્ણન કરે. હા, એક દ્રષ્ટિનું હોય. એક દેખતો હાથીને જુએ એનું વર્ણન આવી ગયું, બધી તરફથી આવી ગયું. વિદ્યાનંદી એ જવાબ આપે છે. હું ને તમે વિદ્યાનંદીનો આ જવાબ આ અર્થમાં કદાચ ન સમજી શકીએ. શ્લોક પૂરો થયો, એને શ્લોક પૂરો થયો. સિંહાસન પરથી રાજા અને સર્વ પંડિતો સભામાં ભેગા થયા હતા. ઉભા થઈ ગયા, નમસ્કાર કર્યા. આ એ શ્લોક છે. હું આટલી ઇન્ટ્રોડક્શન એનો અર્થ આપતા પહેલા એ માટે કરું છું, મને અને તમને ના અર્થની સ્પર્શ ના થાય. એ શું કે છે? એમને જે કહ્યું છે એના અંતિમ પદમાં કહ્યું છે જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ. જિનેશ્વર ભગવાનનું જે ધર્મ ચક્ર છે, આ જે દ્રષ્ટિઓ ઉતરી છે ને એમાં તો એની અંદરથી રેડિયેશન આવ્યું છે. જેટલું વધુ રેડિયેશન જે દર્શને પ્રાપ્ત કર્યું એની અંદર જ્ઞાનનો પ્રકાશ આપણને વધુ દેખાયો. પણ બધું રેડિયેશન ક્યાંથી આવતું હતું? આ ધર્મ ચક્રમાંથી આવતું હતું. તમે શબ્દ તો મળ્યો જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ. આ જિનેશ્વર ભગવાનના ધર્મ ચક્રનું વર્ણન છે. ધર્મ ચક્ર. અત્યારે એટલો સમય નથી, પરંતુ વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયા પછી જયારે વિચરતા હોય ત્યારે ધર્મ ચક્ર ઉપર ચાલતું નહીં સમજી શકીએ આપણે. અમે તમને કહ્યું ને, એક સ્વાધ્યાયમાં મેં તમને કહ્યું હતું, પ્રભુનું બધું વિલક્ષણ છે. વિલક્ષણ માન્યામાં ના આવે, માન્યામાં આવે જ નહીં, આવે જ નહીં, આવે જ નહીં. અને જો ના આવે તો સમજવું. શ્રદ્ધાળુ ને મને અને તમને આપણે લાગે કે આ માનું છું, હું આ બધું માનું છું, મને આવતું નથી. તમે કહેશો તમે શું કહો છો કિરણભાઈ? હું ખરું જ કહું છું કે માન્યામાં તો મને સેટ થવું જોઈએ ને, અંદર સેટ થવું જોઈએ. વર્ણનમાં એમ આવે છે કે સિંહાસન અને બધું ચાલતું હોય અંદર. તમારામાંથી કોઈ કહે છે તમારું હટી ગયું છે કિરણભાઈ, અને તમારામાં જે શ્રદ્ધાળુ એ કે બરાબર છે ભાઈ ચાલતું હશે, પરંતુ આના શબ્દાર્થ પાછળ, ભાવાર્થ પાછળ, યોગાર્થ પાછળ, તત્વાર્થ ને અનુભવાર્થ કઈ સમજાતો નથી. માની લીધું ચાલતા હશે. ચાલતા હશે એટલે શું અંદર શું બને? ધર્મ ચક્ર ઉપર ચાલતું હોય. ધર્મ ધજા આગળ ચાલે, ધર્મ ચક્ર ઉપર ચાલે. જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ. અને સમજી રાખો, હું તમને એક રહસ્યમય વાત કહું છું. જ્ઞાન યોગનો આપણો પ્રવેશ સ્વયં આપણે પોતે, હું અને તમે ધર્મ ચક્ર બની જઈએ એ માટે છે. હું અને તમે હાલતું ચાલતું જીવન લિવિંગ ધર્મ ચક્ર બની છે. જો હું અને તમે ધર્મ ચક્ર બની છે, તત્વાર્થ છે.
વિદ્યાનંદીએ જવાબ આપ્યો કે જીનેશ્વર ભગવાનના ધર્મચક્રની હું વાત કરું છું. તમે દર્શનનું મને નહીં પૂછો કે કયા દર્શનનું પ્રતિનિધિત્વ તમે ધરાવો છો. હા, દર્શન. તમે દર્શનની કઈ વાત કરો છો? હું દર્શનથી પરેની વાત કરું છું. વિદ્યાનંદીએ કહ્યું, સાંભળજો, આ ધર્મચક્ર જ્યાં ફરતું હોય, હવે હું તમને અર્થ કહું છું એનો. મંગળાચરણ. અને પછી આપણે સ્વાધ્યાયમાં જઈએ. આજે ઘણો ગંભીર વિષય છે, ધ્યાન. ક્ષેમમ સર્વ પ્રજાના, સમગ્ર પ્રજાને ક્ષેમ, કુશળ ક્ષેમ, બધા સુખી હોય, બધા સુખી હોય. પાકિસ્તાન ને ભારત કઈ ઝઘડો થયો પાછો. હા, ઈરાન ને ઈરાક નું પછી પાછું તો કે આ ક્વેટ ને ઈરાક નું. અરે સમગ્ર પ્રજા, પૃથ્વી ઉપર રહેલી સમગ્ર પ્રજા, જે જગ્યાએ આ ધર્મચક્ર ફરતું હોય, ક્ષેમમ સર્વ પ્રજાના, એને ક્ષેમ અને કુશળતા હોય. પ્રભવતુ બલવાન ધાર્મિકો ભૂમિ પાળ. શું એને અદભુત કહ્યું છે. ભૂમિ પાળ એટલે રાજા કેવો હોય. પ્રભવતુ બલવાન, બળવાન હોય રાજા. અસર તત્વોની તાકાત છે કે એના રાજ્યની અંદર કઈ 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 કરી શકે, કરે નહીં. બધા અસર તત્વો ગભરાતા હોય. સૂર્ય ઉગે, અંધકાર, ગભરાઈ જાય, ખૂણા ખાંચરામાં ઢંકાઈ જાય. પણ પાછો જો બળવાન હોય, સરસ્વતી વાઘદેવતા જીનવાણીમાંથી જ્યાં નીકળે, નહીં તો નીકળે નહીં. પ્રભવતુ બળવાન એ કે છે શાદવાદ છે, બળવાન હોય, પણ જો અધાર્મિક હોય તો, અધાર્મિક હોય તો એના જેવું દુઃખ પ્રજાને એકે નથી. ધાર્મિકો ભૂમિ પાળ. તમે બેલેન્સ કરજો, તમે ઊંડા જજો, તમે બધા જઈ શકો એમ છો. હા, રાજા કેવો હોય, બળવાન હોય ને ધાર્મિક. કાલે કાલે છે સમ્યક વિકિરતુ મગવા વ્યાધયો યાંતુ નાથ. કાલે કાલે છે સમ્યક વિકિરતુ મગવા. અને પ્રકૃતિના તત્વ મગવા. ઇન્દ્રદેવ વરસાદ લાવે છે, વરુણદેવ પાણી વરસાવે તે, વાયુદેવ, અગ્નિદેવ, આ બધા દેવતાઓ પ્રજા ઉપર પ્રસન્ન હોય. એના પોતાના કાળે બધા અનુકૂળ રહે. 1200 વર્ષ પહેલાનો શ્લોક છે. ઇકોલોજીનું વિજ્ઞાન હજી છેલ્લા 50-60 વર્ષથી આવ્યું છે. 50-60 વર્ષથી આવ્યું છે. મારા જન્મ પછી જન્મ્યું છે. અમે ઇકોલોજીની વાત કરીએ છીએ. હા, ઇકોલોજી છે. કદાચ અમે માની નહીં શકીએ ને, વિજ્ઞાન આજે નહીં સાંભળે ને નહીં માને. હા, 10-20-50 વર્ષ પછી વિજ્ઞાન સ્વીકાર કરશે. જો ધર્મ છે તો જ બેલેન્સ ઓફ લાઈફ છે. આજે વિજ્ઞાન ને ધર્મ જોડે એનો સંબંધ સમજાશે નહીં. કાલે કાલે છે, પ્રત્યેક કાળે ઋતુઓ, વૃષ્ટિ થવી જોઈએ ત્યાં, તડકો આવવો જોઈએ ત્યાં, પવન વાવવો જોઈએ ત્યાં. અરે એ કોઈ નિયમ પર આધારિત છે. હજી એમને નિયમોની ખબર નથી. અને નિયમોની ખબર ન હોય તો વાંધો નહીં. ધર્મશાસ્ત્ર અને વિજ્ઞાન શાસ્ત્ર વચ્ચે મોટામાં મોટો તફાવત આ છે. આમ કેમ છે એમાં જવામાં વિજ્ઞાન માને છે. અમારે ત્યાં પ્રાચીન કાળમાં જે ધર્મ છે તે આમ છે, માટે એને અનુસરવું એમાં માનતું હતું. એ ઝઘડામાં આપણે શ્રદ્ધા અને તર્ક એમાં પડતા નથી. હા, વિદ્યાનંદીએ કહ્યું પ્રત્યેક કાળે ઋતુઓ, વરસાદ, પવન, અગ્નિ બધું અનુકૂળ રહે છે. કાલે કાલે ચ સમ્યક વિકિરતુ મઘવા. પછી વ્યાધયો યાત નાત વ્યાધિ. કોઈ બીમાર થાય આશ્ચર્ય લાગે, એ બીમાર પડી, અરે બને કેમ? મને બીમાર પડે નહીં, બીમાર તો ન પડે ભાઈ.
બીમાર પડવાનું કઈ કારણ હોય છે? બીમાર કેમ પડે? હું નાનો 5 વર્ષ નતો માંદો પડ્યો. મારા નાના ને મારી માં એક જ સંતાન હતું, એક જ. મારા નાનાનો બધો વારસો અમને મળ્યો અને હું એનો સૌથી નાનો લાડકવાયો દીકરો હતો. મારા 2 મોટા ભાઈ ને એક મોટી બહેન, બધામાં સૌથી નાનો. હા, એ લોકોને એની ખુશી હતી. માંદો પડ્યો, ભયંકર માંદો પડ્યો. પાટણની વાત છે, જે મારી જન્મભૂમિ છે. અણહિલ, વાડ, પાટણ, કુમારપાલ અને હેમચંદ્રાચાર્ય મહારાજ જ્યાં વિચર્યા છે. એ ધૂળમાં રમતા રમતા મને દેખાતું હતું કે અહીંયા મહારાજ જતા હશે. કે હું એટલો માંદો પડ્યો. એ જમાનામાં મોટા ડોક્ટરને બોલાવવો 10 રૂપિયા. 10 રૂપિયા કેટલા મોટા હતા. અને એ મોટો ડોક્ટર એને તેડવા માટે ગાડી લઈને જવું પડે, ઘોડાગાડી. એને લઈ આવવાનું, બોલાવવો પડે. કારણ કે બધા મને બધા રોગ થઈ ગયા હતા, બધા. મારી માં જ્યારે જ્યારે વાત કરતી ત્યારે હું સાંભળતો. અને એટલે ઘણી વાર મારી માને કહેતો, તારો એ છોકરો તારી કુકવારો મરી ગયો ક્યારનો. શું હું ભિન્ન છું? મારી મા મને કહેતી શું કે તું આવો વિચિત્ર કેમ છે? હું એને કહેતો હું બીજો છું. એ તારો પેલો મર્યો, હું દાખલ થઈ ગયો અંદર. એને આ વાત સાથે નિસ્બત નથી. આવ્યો મોટો ડોક્ટર, એને જોયું. એ જમાનામાં મેનિન્જાઇટિસ ને ફલાણું ને ઢીકણું ને બધું, ડબલ ન્યુમોનિયા ને બધું. મરી ગયો. જ્યારે મોટા ડોક્ટરને બોલાવવા માટે મારો મોટો ભાઈ ગયો, ત્યારે સુધી શ્વાસ ચાલતો હતો. ત્યારે તરત ગુજરી ગયો હતો. ડોક્ટર આવ્યો, બેઠો, એને મૂકીને તપાસ્યું બધું. એને કીધું ઇઝ ડેડ, મરી ગયો, ગુજરી ગયો. સમજ્યા? મારા મોટા ભાઈ એને પૈસા પર નહીં લીધા, નહીં. એ વખતે પણ મૃત્યુનું ગૌરવ હતું ડોક્ટરોમાં પણ. તમે જુઓ, ધર્મચક્ર ફરતું બંધ થઈ ગયું એમ નહીં, આ ધર્મચક્ર ફરી રહ્યું છે. બીમારીઓ કેમ આવે? નહીં, કલ પહેલી બે અમે કોઈ દાડે વિચાર કર્યો નથી. એ માટે નવું વિજ્ઞાન ઉઘડવું જોઈશે, નવા વૈજ્ઞાનિકો પાકવા જોઈશે કે જે એ નહીંથી અભ્યાસ કરે. ઉભો થઈ ગયો, એ ચાલી ગયો. મારી બા કહેતી 40 મિનિટ બેઠી. મારી માં પુષ્કળ રડતી હતી અને એને આશ્વાસન આપ્યું, શું થઈ શકે. એના ગયા પછી પડોશમાં કોઈ વૃદ્ધ ડોશીમાં રહેતા હશે, ઉતર્યા. કપડા બધા વ્યવસ્થા કરવાની મરદાને. એ ઉતરતા. મારા નાના ત્યાં ઉત્સાહ નહીં થતું. મારા નાનાની ઉંમર એ વખતે પણ 67-68 વર્ષની હતી. મને માંદગી આવી ત્યારે 12 ઓટલે બેઠેલા. મારી પેલા વૃદ્ધ ડોશીમાં ઉતરતા એને કહ્યું મારા નાનાને, શું ખૂબચંદ સાહેબ ભાણિયો ગયો. મારા નાના કે હું દરવાજા પર બેઠો છું. આ શબ્દોમાં જબડાની તાકાત નથી. તો હું બેઠો છું ને લઈ જાય, મને લઈ જાય, હું તૈયાર છું. હું મોટો થયો ત્યાં સુધી વૃદ્ધ ડોશીમાં જીવતા હતા. મારા નાના તો પછી ઘણું જીવ્યા. સમજ્યા ને? આ બનાવની મારા નાનાને તો હું વારંવાર કહેતો, આ રિપીટ કરવા. આ બોર્ડનેસ તમે વિચાર કરજો. વૃદ્ધોએ કહેતા, હા, ઘરમાંથી વડીલ જાય પછી જે વડીલો એ કે હવે મારો વારો છે. જવાનો વારો હોય તો ખુશીથી જવાનું હોય. હવે પેલી કથાઓમાં પ્રાચીન આવે છે, રાક્ષસને ભોગ આપવા માટે ઘરમાંથી કોઈ કે જવાનું જેનું નામ નીકળે. એમ મૃત્યુને ભોગ આપવા માટે ઘરમાંથી જે વૃદ્ધ હોય કે હું જઈ શકું. તમે છે ઘરમાં કોઈ વૃદ્ધ બેઠું હોય ને એનો અર્થ એ હતો, હા, કે બધાનું ઇન્સ્યોરન્સ થઈ ગયું. વ્યાધયો યાંતુ નાસ. વ્યાધિ બીમારી આવે કે ગફલત છે. મન વ્યગ્ર હોય કે ગફલત છે.
પુણ્યા શ્રાવકે શાવિકાને પૂછ્યું, સામાયિક થયું નહીં બરાબર? ક્ષણિક મહારાજા સામાયિક લેવા આવ્યા છે. વીર પ્રભુએ કહ્યું, કાલ વીર ચરિત્રમાં આપણે આવશે, હું અત્યારેના સંકેતમાં કહું છું. વીર પ્રભુએ કહ્યું, એને કહ્યું, ભગવાન તમારા જેવા સ્વામી મળ્યા, દેવ મળ્યા, ગુરુ મળ્યા, સર્વસ્વ મળ્યા, અને હું ત્રીજી નરક પામી. કઈ ઉપાય બતાવો, કઈ બતાવો, કઈ બતાવો. ભગવાન શું બતાવે? ભગવાને 3 ઉપાય બતાવ્યામાં ત્રીજો આ હતો. ભગવાને કહ્યું, પુણ્યા શ્રાવકનો એક સામાયિક લઈ આવો. અને શ્રેણી સ્વયં પોતે પુણ્યા શ્રાવકને ઘેરે ગયા, દાખલ થઈ રહ્યા છે. પતિ પત્ની વાત કરતા હતા, હું ઉભા રહ્યા, સાંભળે છે. જીનદાસ શ્રેષ્ઠી એનું નામ પુણ્યો શ્રાવક. સમાવતરણમાં ભગવાને જેને વખાણી, તમે વિચાર કરજો. મને ઘણી વખતે પ્રભુનું ચરિત્ર હું જયારે યાદ કરું છું, સમજ્યા ને? હું ચંદન બાળા જો હોત, મારા પગમાં બેડી હોત, વેચાઈ ગયો હોત, માત્ર મુંડન હોત ને બધો ત્રાસ, પણ ભગવાને આંખોમાં આંખો મેળવી જોયું હોત તો સાર્થક. હું જો સુનતા હોત, ભગવાને ધર્મલાભ કેવડાવ્યો હોત. મેરું પર્વત જો હું હોત, ભગવાને અંગૂઠા વડે દબાવ્યો. અને હું જોઈએ જિંદા સૃષ્ટિ હોત, પ્રભુએ એનું સામાયિક વખાણ સમાવતરણમાં. કઈ વાત છે, મને રોમાંચ થાય છે. ક્ષણિક સાંભળી રહ્યા છે. શ્રાવકે પૂછ્યું શાવિકાને કે આજ કઈ ગડબડ થઈ છે? ચોક્કસ સામાયિકમાં વિગ્રતા હતી. હું ને તમે ચાવી છે, કથા નથી. તમારામાંથી કોઈ આ ન સમજ્યા, કથા છે, વાર્તા છે, ચાવી છે. સામાયિક કરીને વિચાર આવ્યો. પુણ્યા શ્રાવકે કહ્યું, આ સામાયિકમાં વિકલ્પ આવ્યો. ચોક્કસ કે જીવનમાં ભૂલ થઈ છે. શાવિકા કે કઈ ભૂલ નથી થઈ. તમે વિચાર કરો, હું વિચાર કરું, તમે કરો. હું ગઈકાલે પુણ્યો વેચી એનો વિચાર કરું છું, તમે વિચાર કરો. કઈ તમે એનું તો અભિન્ન છીએ. પતિ પત્ની અભિન્ન હોય, પતિ પત્ની અભિન્ન હોય. મિત્રોમાં હું ઘણી વાર જોઉં છું, મુંબઈની અંદર જમીને બાથરૂમમાં હું હાથ ધોતો હોઉં ને મિત્રની પત્ની નેપકીન આપવા આવી હોય તો આમ પૂછું, કેમ ચાલે છે તમારું બહેનું? મેં તમને કહ્યું 36 છે કે 63 છે? 63માં છગડો ને તગડો સામસામા હોય, એટલે બેઠા હોય એકબીજા જોડે હાર્મોનીમાં. તગડો ને છગડો લખો ગુજરાતીમાં, બે આ બાજુ બેઠો, એક આ બાજુ જીવ, આ બાજુ જીવ. તો પેલી આમ કે હા, અને હું ન સમજ્યો એટલે આનો અર્થ 2 દાડા નહીં, 2 અઠવાડિયા નહીં, 2 મહિનાથી બોલતા નથી. અરે અરે 2 મહિનાથી તમે બોલતા. અને મને ખબર હોય સમજે કે ઘણાને જાણું છું, નિયમ એ કે જો મહેમાન આવે, નિયમ એ કે જો મહેમાન આવે એને ખબર નહીં પડવી જોઈએ. શાવિકાએ કહ્યું, હા, મને યાદ આવી ગયું કે મારી ભૂલ થઈ છે. આજે ક્ષણિક ઉભા છે બહાર, સાંભળે છે કે મારી ભૂલ થઈ છે. શું ભૂલ થઈ? કે ક્ષમા માંગી લો. તમારી ભૂલ થઈ છે કે સવારે એ જમાનાની અંદર એક મોટું ઘર હોય છે વાસમાં, ત્યાં અગ્નિ સળગાવવામાં આવે અને બધા એમાંથી અગ્નિ લઈ જાય. બધા પોતાના ઘરમાં અગ્નિ ન સળગાવે, અગ્નિ સળગાવવા માટે પરિશ્રમ કરવો પડે. એ મોટા ઘેર વહેલી સવારે અગ્નિ સળગે અને આવીને દરેક જણ લઈ જાય. શાવિકાએ કહ્યું, હું અગ્નિ લેવા ગઈ ત્યારે કોઈ હતું નહીં, મેં રજા લીધી નથી. ચોરીનો અગ્નિ ઘરમાં આવી ગયો. નોકરને પૂછવું જોઈએ, અગ્નિ લઈ જાઓ. તણાખલું લેવું હોય તો પૂછવું જોઈએ. કયું સ્ટેન્ડર્ડ? હું ને તમે એ સ્ટેન્ડર્ડ પર જીવન નહીં જીવી શકીએ. એટલે સ્વાધ્યાય કરનાર ભાઈ બહેનોના મનમાં એમ આ તમે વિચાર નહીં કરતા. આ જે છે આપણી સામેનું ચિત્ર છે, આ આદર્શ પર પહોંચવાનું છે. આ આદર્શ પર ગ્રસ્ત જીવનમાં જે પહોંચે એ નમો લોહે સબત્સાઉનમ પદમાં સાધુ બને. કપડા બદલવાથી સાધુ બનાતું નથી, અને પોતાની આગળ ને પાછળ જઈને અટક લખવાથી જૈન થવાતું નથી. જૈન બનવું પડે, પાયલોટ થવું પડે. એવી રીતે પુણ્યા શાવકે કહ્યું,
જઈને એને ત્યાં માફી માંગી આવો કે સવારે મેં અગ્નિની ચોરી કરી છે, તમારે અગ્નિની લઈ જવાનો હતો, કેવું જોઈએ. હવે એમાં શું કહેવાનું હતું? અરે સમજ્યા નથી આપણે, આપણે સમજ્યા નથી. વ્યાધયો યાંતુ નાશ, વ્યાધિ થાય નહીં. વ્યાધિ આવી, વ્યાધિ જેને નથી એને મનની કેટલી વ્યાધિ છે હું જોઉં છું, ચારે બાજુ છું. હા, મને એક જ દેખાય છે, ધર્મનો અભાવ છે, વાસ્તવિક ધર્મનો. તમે મને અહીંયા કહેશો ને કે છેલ્લા 10 વર્ષના સ્ટેટિસ્ટિક્સમાં મંદિરો વધુ બંધાય છે, મસ્જિદો વધુ બંધાય છે, ચર્ચમાં લોકો વધુ જાય છે. તમે મને કહેશો નહીં કે ધર્મ વધ્યો છે. પ્લીઝ તમે જો તમે સ્વાધ્યાય કર્યો હોય, કરવાનો તમારો ભાવ હોય, શબ્દાર્થ, ભાવાર્થ, સમજ્યા ને, યોગાર્થ, અનુભવાર્થ, તમે એ અર્થમાં છે, ઠીક છે, શબ્દાર્થમાં વધ્યો છે. લોકો હવે પહેલા કરતા દેરાસરમાં વધારે જાય છે. આપણી ચર્ચામાં પડતા નથી. વ્યાધયો યાંતુ નાશ ઉન્મૃષ્ટમ ચૌરમારી ક્ષણમપી જગતા. એક ક્ષણ પણ મરકી થવી, ચોરી થવી, સમજાય ને, કઈ પણ આવી જાતનો નહીં ધારેલો બનાવ બનવો. ક્ષણમપી જગતા, એક ક્ષણ માટે પણ મહાત્મભૂત જીવ લોકે, આ સમગ્ર જીવ લોકને દુખી ન કરો. આ ક્યારે બને? શાસ્ત્રકારે કહ્યું કોઈ દુખી કરી ન શકે, વ્યાધિ થઈ ન શકે. ઋતુના દેવતાઓ અનુકૂળ સમય અનુકૂળ કાર્ય અવશ્ય કરે. રાજા બળવાન હોય, ધાર્મિક હોય, ક્ષેમમ સર્વ પ્રજાના, સમગ્ર પ્રજા સુખી હોય. ક્યારે બને? જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ પ્રભવતુ સતતમ સર્વ સૌખ્ય પ્રદાયી. જગતના સર્વ જીવોને સુખ આપનારું એવું જીનેશ્વર ભગવંતનું ધર્મ ચક્ર ફરી રહ્યું છે. હું એનું પ્રતિનિધિત્વ કરું છું. રાજા ઉભા થઈ ગયા, બધા વિદ્વાનો ઉભા થઈ ગયા. સમજ્યા કે નહીં? વિદ્યાનંદીને સન્માન આપવામાં. વિદ્યાનંદી અસામાન્ય હતા. હું એક શ્લોક વડે તેમનો પરિચય તમને શું આપી શકું, પણ આ શ્લોક આપણને કામનો છે. આ શ્લોક આપણને કામનો છે. ક્યારે હવે હું અને તમે સ્વયં જો ભગવાનનું ધર્મ ચક્ર બની જાય, ધર્મ ચક્ર બનવાનું છે આપણું જીવન એવું. એટલે હું ઘણી વાર તમને કહું, તમે તમારો વિચાર કરજો, તમે કઈ બનવાનો પ્રયત્ન કરો. બીજાનો વિચાર, પેલાનું શું છે ને એનું શું છે, મૂકો તમે. પ્રાણાયામની અંદર આ પ્રાણની જે અચિંત્ય અને અમૂલ્ય સંપત્તિ આપણે ગુમાવી રહ્યા છીએ, અને ઊંડાણમાં જવા જેટલો તો અત્યારે સમય નથી. આ શ્લોકના હા, મેં તમને કહ્યું એમ, મંગલાચરણના એક શ્લોકનું અર્થ જુદું છે. 7 ચક્રોની અંદર આ વસ્તુ છે. ક્ષેમમ સર્વ પ્રજાના મૂલાધારમાં પ્રભવતુ બળવાન, ધાર્મિકો ભૂમિ પાળ સ્વાધિષ્ઠાનમાં. કોણ આ ધાર્મિક રાજા એ કોણ? અંદરનો આત્મા. સર્વ પ્રજા સુખી રહો. અંદર મારા જેટલા સેલ ને જેટલું બ્લડ ને બધા એકબીજા જોડે હાર્મોનીમાં રહો. સમય પૂરો થઈ જશે. હું આજના છેલ્લા વાર્તાલાપમાં મને ધ્યાન માટે કહેવું છે. હું તો તમને સંકેત કહું છું. અને છેલ્લે સહસ્ત્રારમાં આવીને જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ પ્રભવતુ સતતમ, સતત એવું જીનેશ્વર ભગવાનનું ધર્મ ચક્ર ફરી રહ્યું છે. બે જગ્યાએ ફરી રહ્યું છે. શું? એ કોસ્મોસમાં ફરી રહ્યું છે, સમગ્ર વિશ્વમાં, મેક્રોકોઝમમાં, વિરાટ વિશ્વમાં, અને એક આ નાના વિશ્વમાં ફરી રહ્યું છે. આ દરેક પણ એક વિશ્વ છે. જો આમાં ફરશે તો જ અહીં ફરશે. ત્યાં જગતમાં ફરે એમાં તમે ન જાઓ ભાઈ, તમે એમાં ન જાઓ. તમે પેલા બનો તો ખરા. વિતરાગ ભગવાનનો આ ધર્મ મને અને તમને
મને અને તમને જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ બનાવી દેવા માટે આપણે પોતે ચક્ર બની જઈએ. We ourselves become microcosmic order. તો એટલે મેં અર્થમાં તમને કહ્યું, મહારાજના મોઢામાંથી નીકળે 2 પૈસે કા તલ કા તેલ લગા તો મટી જાય. એ વિકલ્પ કેમ આવ્યો? તલનું તેલ કેમ આવ્યું? એના મોઢામાંથી નીકળે રેખમદાર દેખ કુત્તે જાતે. અરે કૂતરાની જેમ સિંહ અને સિંહણ અને એના 2 બચ્ચા એ ક્યાં પહોંચ્યા છે. હું તમને એ પ્રાર્થના કરું છું, ધ્યાન યોગનો સહેજ સામાન્ય પરિચય આપણે કર્યો છે અહીંયા બેસીને સ્વાધ્યાયમાં. એ અવિરાટ દર્શન ઉગાડી દે આપણને. અવિરાટ દર્શન દૂર છે, આપણે એનાથી ઘણા દૂર છીએ. હું અને તમે એનાથી ઘણા દૂર છીએ. આપણે માટે એવરેસ્ટ હિમાલયનું શિખર, અને અહીંયા એક ખૂણામાં આપણે નિદર્શીના દેરાસરના ખૂણામાં બેઠા છીએ. મારી અને તમારી દ્રષ્ટિની સમક્ષ આધ્યાત્મનું એવરેસ્ટ હોવું જોઈએ, જ્યાં આપણે પહોંચવું છે. મને અને તમને વિઝન ખબર નથી. નમો સિદ્ધાણમ, સિદ્ધ થવું એટલે શું કઈ ખબર નથી. સિદ્ધ થવું હોય ત્યાં મજા આવે, બસ ત્યાં અનંત સુખ, અનંત વીર્ય, અનંત આનંદ, અનંત બહુ મજા. ત્યાં જતા રહીએ આપણે. હા, ભારતમાંથી જેમ અહીંયા દોડી આવ્યા આપણે, કેટલા પૈસા જ પૈસા રેલમ છે. તો ચલો તો ભારતમાંથી અહીંયા આવી ગયો. હવે અહીંયા સાંભળ્યું કે મોક્ષની અંદર બધું અનંત છે. જો વિઝા મળતો હોત, સંખ્યાને ઘૂસી જવાતું હોત, આપણે બધા ત્યાં ઘૂસી જવાની તકલીફમાં છે. એનાથી સસ્તું છે, એનાથી સરળ છે બનવાનું છે. મારો અને તમારો જો પ્રામાણિક પ્રયત્ન હોય, આપણે આ બની જઈશું. આ તો હું તમને એની અંદરનો યોગાર્થ કહું છું. કઈ રીતે આ સાથે સાથે આપણી પોતાની અંદર રહેલા છે. એ સ્વાધિષ્ઠાનમાં રાજા કેમ આવ્યો, એ આત્મતત્વ છે. આ શું આપણે એની બાજુ પર રાખીએ છીએ. આપણે આપણા આજના સ્વાધ્યાયમાં જઈએ છીએ. Our relationship with cosmos, સમગ્ર વિશ્વ સાથેની અમારી હાર્મની. નિયમ, હાર્મની વિથ અવર ઓન સેલ્ફ, અમારી પોતાની જાત સાથેની સંવાદિતા. તદ્રુપતા, આતન, પોતે પોતામાં સ્થિર થવું. ચક્રો છે આ મૂલાધાર, મેં તમને ચક્રો કહ્યા છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. આસન, પ્રાણાયામ, પ્રાણની એ જે શક્તિ છે. મેં તમને કહ્યું એક માઇક્રોકોઝમ છે, એક મેક્રોકોઝમ છે. હું એક નાનું વિશ્વ છું. અહીંયા બેઠેલા પ્રત્યેક જણ, એક નાનું બાળક પણ એક નાનું વિશ્વ છે. આને મોટું વિશ્વ છે આ સમગ્ર વિશ્વ. જૈન પરિભાષા પ્રમાણે કેડે હાથ દઈને ઉભેલો એ પુરુષ. એ મોટું વિશ્વ છે. આપણે પોતે સ્વયં પેલા નાના વિશ્વ બનવું પડશે. વૈજ્ઞાનિકોએ સરસ કહ્યું છે, જેવી રીતે સોલર સિસ્ટમમાં સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે, બિલકુલ એવી રીતે ફિઝિક્સની અંદર એક ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય છે. અને એવી રીતે સ્વયં આપણે પણ એક નાનું પોતાનું વિશ્વ છે. એ વિષયમાં અત્યારે જતા નથી. એક જુદો વિષય છે, એક તદ્દન જુદો વિષય છે કે જેની અંદર મેં તમને કહ્યું, એ વિષયનું નામ છે, એ વિષયનું નામ વિશ્વાલય. આ વિશ્વનું મંદિર, દેહાલય, માનવીના દેહનું મંદિર. અને એ બેને જોડનાર, એ બેને સિંક્રોનાઇઝ કરનાર, એ બેનો રેપોર્ટ કરનાર, એક પડે બીજામાં જગાડનાર જિનાલય. દેહાલય, જિનાલય અને વિશ્વાલય. આ જિનાલયનું કામ એ છે મને અને તમને એક અલગ વિશ્વ બનાવી, રેપર્ટ થાય, એક રેપર્ટ થાય. તમારે જે ટેલિફોન છે એનાથી જ્યાં બીજે લાઈન છે ને, તમે ફટફટ કરો એટલે લાગવાની. આની અંદર જે અસંખ્યાત આત્મ પ્રદેશો છે, તમે ડીપ જજો સ્વાધ્યાયમાં, આમાં અસંખ્યાત આત્મ પ્રદેશો છે.
ગઈ વખતે 1989 ની સ્વાધ્યાયમાં મેં તમને કહ્યું હતું, હા, એ બધા આત્મ પ્રદેશો જો વિસ્તારવામાં આવે તો 14 રાજલોકમાં અસંખ્યાત આકાશ પ્રદેશો છે. એનું મેજર ને અમારું મેજર બિલકુલ સરખું છે. ક્યાંય વિશ્વની અંદર એવું કઈ નહીં હોય જેની જોડે અમારો રેપટ ન થાય. સમગ્ર વિશ્વ સાથે રેપટ કરવાનું મશીન અહીંયા છે. આને લિવિંગ બનાવવું જોઈએ. આની અંદર ઇલેક્ટ્રિસિટી આવવી જોઈએ. કઈ ઇલેક્ટ્રિસિટી? આધ્યાત્મની ઇલેક્ટ્રિસિટી. આ નહીં, જિનાલયનો ઉપયોગ છે. જિનાલય વચ્ચે ઇન બિટવીન છે. એટલે જિનાલયના વિધિનું મહત્વ છે. દર્શન કેમ કરવા એનો વિધિ છે આખો. સત્રકારે બતાવે એ વિધિ આ અર્થમાં છે કે મારો આ સમગ્ર વિશ્વ સાથે રેપટ થાવ. પૂજા કેમ કરવી? પૂજા આ રીતે થાય. આને ચલાવવું હોય તો એની રીતે ચલાવાય. હું આમ કરવા માંડું તો ભાઈ ઉભા થઈ જાય કરે, કિરણભાઈ તમે કઈ આવ્યો હશે પૂછી નાખશો. આ જે પ્રાણાયામ છે, આ સમગ્ર વિશ્વની અંદર જે પ્રાણ શક્તિ છે, મહાત્મા પુરુષોની અંદરથી નીકળતું રેડિયેશન, 20 વીરમાં તીર્થંકરોમાંથી સતત રેડિયેશન નીકળી રહ્યું છે. કેવલી ભગવંતોમાંથી સતત રેડિયેશન નીકળી રહ્યું છે. મહાવિદ્યામાં એક તીર્થંકરી માંથી 1 કરોડ કેવલી ભગવંતો છે. સાધુ ભગવંતોમાંથી જે રેડિયેશન નીકળી રહ્યું છે, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો તમે છે. ના, પ્રાણાયામ એ છે આપણે એ રેડિયેશનને રિસીવ કરીએ છીએ, ભરીએ છીએ. આપણી પોતાની અંદર આપણે પોતે રેડિયેશન ભરીએ છીએ. ગઈકાલે જે ચાર્ટ તમને કહેવામાં આવ્યો હતો, આપણે આવતીકાલે પરમ દિવસે શનિવારમાં હું એ કહેવાનો છું, સમ્યક ભાવુકતા, સમ્યક સમજ, એ આ રેપટ કરવા માટે છે. ત્યારે એ સમ્યક ભાવુકતાથી, સમ્યક દર્શનમાંથી, સમ્યક સમજણ, સમ્યક જ્ઞાનમાં આપણે જઈએ છીએ, ત્યારે વીર્યોલ્લાસ થાય છે. આપણી અંદર આ કરવાનું છે, બનાવવાનું છે, થવાનું છે. We have to become that. મારી પાસે ભાષા નથી, મને ભાષા આવડતી નથી. જ્યારે એ વીર્યોલ્લાસ જાગે અને વીર્યોલ્લાસથી ઉપર ચડે, એટલે ચક્રો મૂક્યા છે, ઉપર ચડે છે, વીર્યોલ્લાસથી ઉપર ચડે ત્યારે ભાવોલ્લાસ થઈ જાય. આને ભાવોલ્લાસથી ઉપર ચડે, ભાવાવેશ આવે. જ્યારે આવે ને ત્યારે વ્યક્તિ જે છે, the individual becomes glowing. જેની પોતાની દિવ્ય દ્રષ્ટિ હોય ને એને તેજનો પુંજ દેખાતો હોય. તમે ધ્યાનમાં જાઓ ને તેજ ના નીકળે અંદરથી. જેવી રીતે તમે દુર્ભાવ કરો, વિજ્ઞાને પુરવાર કર્યું છે કે અંદરથી ગંડા કુરુ, હા, એવી જાતના આંદોલનો નીકળતા હોય છે. ગંડા કુરુ, દુર્ગંધ મારે. દુર્ભાવ કરો ને આ હવે, હા, અત્યંત ઊંચો સદભાવ કરો ને શુદ્ધ ભાવ કરો, શું ન નીકળે. અમે વિચાર કર્યો નથી, અમે વિજ્ઞાનમાં ગયા નથી, અમે જોયું નથી. વિજ્ઞાનને વાર લાગે, ચોક્કસ જશે, એ ચોક્કસ જવાના. અને એ જશે ત્યારે આપણે એમના વિચારોને, ભાવોને ઇમ્પોર્ટ કરીશું. જે ભગવાને આજે આ ગયા છે, ભાવાવેશ આવે, વિશુદ્ધિ ચક્રમાં ભાવાવેશ આવે. ભાવાવેશ આવે તો જ ધ્યાનાવેશ આવે. આજ્ઞામાં અહીંયા બધું ભેગું થતું જાય. સમજ્યા છે? અહીંયા જે ધારણા આવી, અહીંયા ધારણા છે, ભાવાવેશમાં અહીંયા ધ્યાન છે, અહીંયા સમાધિ છે. તો એ જે ધ્યાન આવતા પહેલા ધ્યાનનો આવેશ, એ આવતા પહેલા ભાવાવેશ આવે. ધારણા જ્યારે એક્સ્ટ્રીમ બને ત્યારે ધ્યાનાવેશ. આને ધ્યાનાવેશ, ધ્યેયાવેશ બની જાય. ધ્યેયનો આવેશ હોય. પોતાના આત્મ પ્રદેશો જે ધ્યેયની પોતે ધારણા કરી હોય, જે ધ્યેયની હરિહંતની કરી હોય તો હરિહંત, અને ભેંસની કરી હોય તો ભેંસ, એ પણ આદેશ છે. હા, ગુરુએ કહ્યું વિષ્ણુનું ધ્યાન ન થાય તો ભેંસનું કરી. એ કે હા થાય, ભેંસ તો રોજ બરાડે છે. અને
જ્યારે ગુરુ આવ્યા તો ગુરુને કીધું બાજુ પર ખસી જાવ તો શીંગડું મારી દઈશ તમને. એ જે છે ને એ ધ્યાનાવેશ ને ધ્યેયાવેશ છે. એ વખત અંદર આત્મ પ્રદેશ તો એ ધ્યેય રૂપ બની જાય છે. એ આ બનશે ક્યારે? હું તમને પગે લાગીને રિક્વેસ્ટ કરું છું, તમે પ્રાણની શક્તિનો સંગ્રહ કરજો. તમે વેડફી ન. તમે અત્યારે કહેતો કે $1 નોટો હું ફેંકી દઉં, તમારું ગયું શું? એમાં શું ગયું? એક માન વિચારકે કહ્યું છે, શું એક માન વિચારકે કહ્યું છે, હા, કે રસ્તાની અંદર $100 નોટો એક જણ ખિસ્સામાંથી કાઢીને ફેંકતો જતો હતો અને બીજો એ લઈ લઈને એને આપતો જતો હતો. તો પેલા એને કીધું બેમાં વધુ મૂર્ખ કહો. આપણે જો આપણે બેમાંથી શેમાં છીએ? આપણે બેમાંથી શેમાં છીએ? પ્રાણની શક્તિને બચાવવાની છે. એ પ્રાણની શક્તિને પ્રાણાયામમાં જો બચાવીએ તો જ પ્રત્યાહાર થાય. પ્રત્યાહાર અહીંયા પ્રતિક્રમણ લખ્યું છે, માફ કરજો હું ને તમે કરીએ છીએ પ્રતિક્રમણ નહીં. સાંજે બેસીને આપણે કરી લીધું, તેમનો પગ ઉભો કરીને વંદિતું સબ સિદ્ધ ધમારીએ પૂરું કરી દીધું. સાંજનું પ્રતિક્રમણ સવારનું. હું છેલ્લા 15 વર્ષથી પ્રતિક્રમણ કરું છું, પરંતુ આત્મામાં વિશુદ્ધિ કઈ આવી નથી હજી. બને નહીં, એ વાત બને નહીં. પ્રત્યાહાર જે છે, ઇન્દ્રિયોમાંથી મન ઉઠતું જાય, ઇન્દ્રિયોમાંથી મન ઉઠતું જાય અને ત્યારે ધારણા થાય. જેવી રીતે આ 4 ને 4 સમજ્યા, એ નેગેટિવ પોઝિટિવ છે, આ 4 નેગેટિવ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ પોઝિટિવ છે. એવી રીતે અહીંયા યમ નિયમ આસન પ્રાણાયામ ને પ્રત્યાહાર, હા, એ નેગેટિવ છે, ધારણા ધ્યાન સમાધિ પોઝિટિવ છે. આગળ વધીએ, ધારણા નેગેટિવ છે, ધ્યાન ને સમાધિ પોઝિટિવ છે. ચંદ્ર છે ને એ નેગેટિવ છે, પૃથ્વી પોઝિટિવ છે, પૃથ્વી નેગેટિવ છે. સૂર્ય સામે, હા, સૂર્ય પોઝિટિવ છે અને વેગા મહાસૂર્યની સામે આપણો સૂર્ય પણ નેગેટિવ છે, નેગેટિવ છે. એ વેગા પોઝિટિવ છે અને વેગા ન જાણે ક્યાં ફરી રહ્યો હશે. આ સમગ્રને લઈને આપણે જાણતા નથી, એ વધારે પોઝિટિવ છે. ના, હું તમને નેગેટિવ પોઝિટિવ એ માટે કહું છું કે આપણને પોતાને સમજાય માટે. આ આવ્યા વગર નમો છે, આમાં નમો યમનો નમો આવ્યા વગર નિયમ આવે નહીં. એ નેગેટિવ, આપણે નેગેટિવ અહીંયા નકારાત્મક અર્થમાં નથી, રિસેપ્ટિવ ના અર્થમાં છે. ગુરુ મહારાજ પાસેથી લેવાનો ભાવ ના આવે, તદ્રુપ થઈ જવાનો ના આવે. હા, અને ત્યાં સુધી આપણામાં એ જ્યાં સુધી રિસેપ્ટિવની શક્યતાઓ કમ્પ્લીટ નથી થઈ, હા, ત્યાં સુધી આપણે ટ્રાન્સમિટિંગ ક્યાંથી આવે? આવે નહીં, આવી ન શકે. એટલે અહીંયા જયારે આગળ વધીએ, ધારણા આ 3માં આવે. ધારણા પોઝિટિવ છે, ધારણ કરે છે. એ આવતા આમ ધારણ કરે છે. એ જે ધારણ, કોને ધારણ કરે છે? મેં ગઈકાલે તમને કહ્યું, ભગવાનને ધારણ કરે છે. કર્યા છે આપણે કોઈ ધારણ? ઇન્દ્રિયોના વિષયોને ધારણ કર્યા છે. આપણે પોતે ધનને દ્રવ્યને ધારણ કર્યું છે. જગતમાં આપણી પ્રસન્નતા એને ધારણ કરી છે, પ્રભુને ધારણ કરે છે. જ્યારે આપણે પ્રભુને ધારણ કરીએ છીએ, ગઈકાલના સ્વાધ્યાયમાં મેં કીધું એમ, પ્રભુ ચવો, તમે મારામાં ચવો, મારામાં ઉતરો, હું ગર્ભ રૂપે તમને ધારણ કરું. ધારણ કરવાની વાત છે. અને પોતાની અંદર એ પરમાત્મા તત્વ વિકસે છે. એ વિકસે જે વિકસવું છે, હવે કોઈ પ્રાર્થના કરી પણ નહીં, કરી પણ નહીં. આ શબ્દો જે અહીંયા ગોઠવ્યા છે એ માટે ગોઠવ્યા છે. હા, ત્યાં અમે વિર્યોલ્લાસ થઈએ, કંઈક કરી નાખીએ, ત્યાં સુધી આ વિર્યોલ્લાસ થાય છે. બસ મૂલાધાર, સ્વાધિષ્ઠાન ને મણિપુર ભાવોલ્લાસ થઈ ગયો.
બાબોલા આવે તો જ ભાવા વેશ આવે. બાબોલા આવે વગર ભાવા વેશ આવે કે હજી ઉલ્લાસ નથી આવ્યો તો આવેશ કઈ રીતે? સંગીત જેને શરૂ કર્યું નથી તાદાત્મ્ય કઈ રીતે બને? ન બને. ધારણા જેને કરી નથી એને સમાધિ કઈ રીતે જાગશે? જાગતી નથી. અહીંયાથી જયારે ધારણ એને કરે ત્યારે ધ્યાન આવે છે. ધારણની અંદર તો એ ભગવાન, મેં તમને કહ્યું ને, હું ઘણી વાર જે વાતો કરું છું એની અંદર ધારણાના અંશ કેવા હતા એ પ્રભુ. મેં ગઈકાલે તમને કહ્યું, હા આર્યંતનો રંગ શ્વેત છે. પછી મેં તમને કહ્યું કેવો શ્વેત? દેવદુષ્ય વસ્ત્ર ઇન્દ્ર ભગવાનના ખભા પર મૂકે એનાથી અધિક શ્વેત. હે જો એ દેવદુષ્ય વસ્ત્ર ધારણા છે ને શ્વેત એને લઈ જવું છે શ્વેત ઉપર. એ ધ્યેયને ઇન્ટ્રોડ્યુસ કરે છે. આ આખું સમગ્ર આકાશ પડેલું છે એમાં એ બતાવે છે. તમે જુઓ, હું આગળ બતાવું બીજનો ચંદ્ર. બીજનો ચંદ્ર ન દેખાતો હોય, મારા જેવાને 9 નંબર ચશ્માના હોય ને, ભાઈ ક્યાં છે તમે જુઓ કે ભાઈ જુઓ, ભાઈ તમે મને નિશાની આપો. પેલું ઝાડ છે ને એના પાંદડાની ઉપર હજી જો 3, 3.5, 4 આગળ ઊંચે જુઓ તમે. ઓહો, દેખાય ગયું. ધ્યેય હતું જોવાનું બીજનો ચંદ્ર. ધારણા હતી આ સમગ્ર વિશ્વમાં એ આંગળી દ્વારા ત્યાં પહોંચવું. ધારણા વડે ધ્યાન આવે છે. ધ્યાનની અંદર આપણે ભાઈ આ છે નહીં. બસ બહુ સરસ. આ જે છે ધ્યાન યોગ, અશુભ ની અંદર અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન. શરૂઆત 5 વાર્તાલાપમાં સ્વાધ્યાયમાં આપણે અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન જોઈ લીધું. બિલકુલ જોઈ લીધું. અર્થ ધ્યાન જે ડરે, અરે રે શું થશે કાંઈ દુખે છે, હાથ ફેર તો નહીં થઈ જવું. અર્થ ધ્યાન છે. પૈસા મારે જતા તો નહીં રે, અર્થ ધ્યાન છે. રૌદ્ર ધ્યાન કોને મારું, કોને બતાવું, કોનું છૂટવી લે, રૌદ્ર ધ્યાન છે. મેં તમને કહ્યું હતું, મારા એક મિત્ર એ સુંદર વ્યાખ્યા આપતા. મારા ઘનિષ્ઠ મિત્ર પંડિત સુરતચંદ્રજી ડામી. પોતે રડે અર્થ ધ્યાન, બીજાને રડાવે રૌદ્ર ધ્યાન. સરસ વ્યાખ્યા છે. રડતાના આંસુ લૂછે ધર્મ ધ્યાન. અને જેની હાજરીમાં કોઈને આંસુ આવે નહીં, પ્રસન્નતા 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 હોય, શુક્લ ધ્યાન. પોતે રડે હેવાન, અર્થ ધ્યાન હેવાન છે. એ મનુષ્ય હોય ને આપણે હેવાન છીએ, પશુ છીએ. બીજાને રડાવે રૌદ્ર ધ્યાન, શેતાન છીએ આપણે. રડતાના આંસુ લૂછે ધર્મ ધ્યાન, ઇન્સાન છે. ધ્યાન એ કરી શકે પેલા માનવી બનવું જોઈએ. મારા તમારાથી ઘરમાં પણ જો કોઈ ડરતું હોય ને તમે વિચાર કરજો. હા, જો કોઈ ડરતું હોય, હું મિત્રોને ત્યાં જઉં તો એમને કહેતો હોઉં છું, સ્પષ્ટ ભાઈઓને કહેતો હોઉં છું, તમારી પત્ની, તમારી દીકરી, તમારો દીકરો, નોકર કોઈ ડરે છે તમારા? અરે આવું છે આવવાના પગલા થયા ને છોકરા લેતા કરવા બેસી જાય. મારો એવો કડક પડે એટલે કડક પડે. બહેનોને પણ કહું છું, ડરે છે તમારાથી? તમારા દીકરાની વહુ, તમારી પાડોશણ, તમારા પતિ, તમારા ભાઈઓ, આયા તમે એટલે ગભરાય. આનું ક્યારે ભટકશે? ઇન્સાનિયત આવી નથી. હું તમને આ ધર્મ ધ્યાનની પાત્રતા કહું છું. અજાત શત્રુ, એનાથી જગતમાં કોઈ ગભરાતું નથી. નાના બચ્ચા મારી પાસે ન આવે ને તો મને વર્ષો સુધી થયું છે, વર્ષો સુધી, ઘણા લાંબા સમય પહેલાની વાત કરું છું. શું મારામાં હજી કઈ ખામી રહી ગઈ છે?
કારણ કે કૂતરાની જેમ ગંધ આવે ને નાના બચ્ચાઓને તમારી પાસે જો ના આવે તો તમારે સમજવું કે તમારામાં ઘણી નેગેટિવ ક્વોલિટી ભરી છે. સબકોન્શિયસમાં અવશ્ય સમજવું. અરે હોય બાળકો ખુદી નહીં તમે વળગી પડે. અરે હું આગળ વધીને કહું છું, બગીચામાં તમે જાઓ, ફૂલ નીચું હોય તો ઊંચું થવા માટે તમને જુએ તો. હું માનવીની વાત કરું છું, હજી મેં સાધુની વાત કરી નથી. નમો લોહે સત્વ સાવણમ. પ્રભુએ જે 5મું પદ મૂક્યું છે સામાન્ય નથી, આ સામાન્ય છે. અસામાન્ય છે. મારી કોઈ પાત્રતા નથી ને, એટલે તો હું આ સફારી કરીને તમારી સામે બેઠો છું. ફૂલ અને છોડવાઓ અને પાંદડા અરે પ્રસન્ન થઈ જાય. જે કવિના હૃદયમાં તો કલાપીએ કહ્યું છે, રે પંખીડા સુખથી ચડજો, ગીતવા કાંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. માનવી બનવાની મથામણ છે. મને એને તમને જયારે ઇન્સાન જયારે બને, ધર્મ ધ્યાન આવે ક્યારે? આપણે ધ્યાન યોગમાં છીએ. ધ્યાન યોગ ધર્મ ધ્યાન માટે છે. એ ધ્યાન યોગ છે. એ ઇન્સાન છે અને જેની હાજરીમાં કોઈને રડવું જ ના આવે, બધાને પ્રસન્નતા હોય. શુક્ર ધ્યાન ભગવાન છે, એક હૈવાન છે, એક શૈતાન છે, એક ઇન્સાન છે અને એક ભગવાન છે. મારા મિત્રને એ વ્યાખ્યા આજે આટલા વર્ષે જયારે મેં પહેલી સાંભળી ત્યારે મારી ઉપર 22 વર્ષની હતી. 74 વર્ષ આજે મને થયા, 52 વર્ષે, પણ એમાં એક અક્ષરનો ફેરફાર કરવાનું મને લાગતું નથી. આ કસોટી તમે જો સામે રાખવાની વાત જોવાની ચાવીઓ એ માટે કહું છું. તમે સામે, એનો અર્થ એ નથી કે કેવું બને તમને ભય ઉત્પન્ન થઈ જાય, હવે શું થશે, પણ તમે સમજતા હો. અર્થ ધ્યાન છે. મને સમય દર્શન ઉગાડવું છે. આપણે બધા ધર્મ ધ્યાનમાં અને ધ્યાન યોગમાં જઈએ. ધ્યાન યોગ આપણા દ્રષ્ટિપથમાં હોવું જોઈએ. મને ઉગાડવું છે, દર્શન ઉગાડવું છે, અને એ દર્શન ઉગાડવા માટે હું આ વ્યાખ્યા કરું છું. તમને કોઈ વાર આવેશ આવી છે, આટલો સ્નેહ મેં રાખ્યો, આટલો વિશ્વાસ મૂક્યો, અને મારો મિત્ર આવો નીકળ્યો, આવો. આ ભાવ જયારે તમને ને મને ના થાય, નહીં થાય, તમને દેખાતો બતાવી દઉં એને એક વખત. અને એની કેટલી મને ખબર છે. રૌદ્ર ધ્યાન છે. બતાવી દેવાનો ભાવ ક્યાંય આવે. તમે મને એક જ વાત કહી છે. હું આ બધી વાતમાં પ્રેક્ટિકલ કહેવા માંગુ છું. તમે અને હું પોતે પોતાને જોઈએ, બીજું કઈ નહીં. મલિન વિચાર આવે, નીચેમાં નીચે લો. મેં તમને કીધું ને, અધમમાં અધમ પશુ જેવો વિચાર આવે. કોઈનો મીઠાઈનો ટુકડો પડી ગયો નીચે, આપણને થાય લઈને લૂછીને ખાઈ જઈએ. આવે નહીં, તમે કહો બરાબર, પણ એવો આવે, કદાચ આવે. સમજવું કે હું અહીંયા સુધી ઉતરી શકું. I can stoop so low. બસ તમે દર્શન ઉઘડી ગયું. મને તમે દર્શન ઉગાડવી વિચાર ના આવે હું કહેતો નથી. તમે દર્શનમાં આવે, અરે કિરણભાઈ સમ્યક દર્શન હોય ને આવો વિચાર આવે. સમ્યક દર્શન હોય ને આવો વિચાર આવે કે આમનો ખ્યાલ નથી, એ પેલી બાજુ જુએ તો પાકેટ લઈ લો. સમ્યક દર્શન આવે. અત્યારે એટલો સમય નથી ને, તો હું શાસ્ત્રની કથાઓ પર કથાઓ કહેવા માંડું તમને. પણ એને દેખાતું હોય સ્પષ્ટ. પોતે પોતાથી અલગ રહીને તમારા ઘરની અંદર કોઈ વાર વાંધો આવી જાય કે કોઈ ઉંદરડી આવી જાય, તમને લાગે ઉંદર છે ને નીચે. એમ આ હૃદયના ઘરમાં સાપ દેખાય, આપણે લાગે કાળો નાક છે આ ખૂણામાં એની નીચે દેખાવો જોઈએ સ્પષ્ટ. ત્રીજી આંખ ઉઘડી ગઈ છે. થર્ડ આઈ હેડ બીન ઓપન. તમે ચિંતા નહીં કરો. સમય દર્શન થયું હશે, મોક્ષ આવ્યા વગર રહેવાનું નથી. મોક્ષ આવ્યા વગર રહેવાનું આ દેખાવું જોઈએ. હવે આપણે ધર્મ ધ્યાન પર આવ્યા. આ બેની વાત આપણે કરી લીધી.
હા, હવે આપણે ધર્મ ધ્યાન પર આવીએ છીએ. આજના વિષય ધર્મ ધ્યાન પહેલો પાયો છે. ભગવાને બધા ધ્યાન બેસીને હું સવારે મેડિટેશન કરું છું. કિરણભાઈ તમે શું કરો? આંખ મીચીને વિચારને ન આવવા, વિચારને ન આવવા દેવાની. નિર્વિચારતાની તમે વાત કરો છો. નિર્વિચારતાની વાત ભાઈ આમાં અહીંયા લગાડજો છે કે લગાડવા? હા બસ પછી લઈ લઈએ છીએ આપણે. શનિવારમાં આપણે આને કહીશું. તમે ગઈકાલે જેમ મેં કહ્યું ને, આ ચાવી છે નિર્વિચાર પ્રવેશ. ઘણી મહત્વની આ વાત છે. હું તમને કહું, તમે જો આની અનુમોદના કરી શકો, પ્રભુએ શું કીધું છે. મને ઘણીવાર એટલી ખુશી થઈ જાય છે આ એક જ વાત જો હું સાંભળું, અને હું ભોજ રાજા કે વિક્રમ રાજા હોઉં તો અર્જુન રાજા આપી દઉં. આ એક વાત, આ એક ચાવી આ છે. તો તમે આમાં આપવાની કઈ વાત નથી. પેલા એ ગીત ગાયું ને, શું એ મહાત્માએ લંગોટી કાઢીને આપી દીધી. એને કીધું મારી પાસે ઓર કુછ નહીં હે, એ દે દેતા હું. અને ગાયક એ કથા કહેતો નથી, અત્યારે એટલો સમય નથી. મને ઘડિયાળ કહે છે કે કાલે બધાને જોબ પર જવાનું છે ને બિઝનેસ પર જવાનું છે. શું મને આજે આ વાત પૂરી કરવી છે? આ કથા મને કેવી નથી. પેલા ગાયકે માથા પર ચિત્રાની એ લંગોટી મૂકીને ને કહ્યું, मैंने 6 खंड का राज्य पा लिया, मुझे खुशी है. નફા લેવાની એમાં વાત નથી. કોઈ કેવી પ્રશંસા જો કરી શકે, ઓ પ્રભુ તમે શું કીધું, તમે કઈ કરુણા વડે અમને આ બતાવી દીધું. આ એનાલાઇઝ કરીને પગથિયા બતાવે, એને પગથિયા બતાવે કઈ રીતે ધ્યાનમાં પ્રવેશ કરવા માટે સહસ્ત્રારમાં જવા. મૂલાધારની અંદર તીવ્ર અશુભ જે અનુબંધ હોય તોડવો જોઈએ. મનમાં જે દુર્ભાવ આવે તમે તોડો. દુર્ભાવ ઘટાડો. મને કરવો નથી. તમારે દુર્ભાવને તોડવો પડશે. દિવસો સુધી તોડવો પડશે, અઠવાડિયાઓ સુધી. તમે એને સમજતા નહીં. આમ બેસીને આપણે નિર્વિચાર નથી, મને વિચાર કઈ કરવો, હું નિર્વિચાર થઉં છું. એનું પ્રોસેસ છે. પેટમાંથી મળ નીકળવાનું પ્રોસેસ છે. હા, પેટ ઉપર ચંપી કરવાથી કે તેલ છોડવાથી ભાઈ ન નીકળે, તમે બીમાર પડી જતો. હું ને તમે આ જો સમજીએ, તીવ્ર અશુભ ભાવો જે આવતા હોય તીવ્ર ને તોડવા જોઈએ. અશુભ ને પછી તોડવા જોઈએ. પછી એ કહે છે સ્વાધિષ્ઠાનની અંદર નિરર્થક વિચારોનો ત્યાગ. કામનો છે આ વિચાર, કઈ કામનો છે? અહીંયા કદાચ આ લોકો ટેક્સ વધારી દેતો. એક વર્ગ એવો છે કે ટેક્સ અત્યારે તમને કામનો છે ને વધારે તો તમે નથી આપવાના, અને એ લોકો તમને છોડવાના છે. કઈ કામનો છે? નિરર્થક છે. તમે પ્રેસિડેન્ટ બુશ હો તો વિચાર કરો. નિરર્થક વિચારોનો ત્યાગ. પછી મણિપુર એમનેમાં નહીં નીકળે, એની આમ ટેવ પાડવી પડશે દર વખત. મેં તમને કહ્યું તમને જુઓ. પછી ત્રીજામાં મણિપુરમાં પારકાના વિચારનો, એને ગાડી કેમ લીધી છે? એને મારુતિ કાઢી નાખીને મર્સિડીઝ ક્યાં પૈસા ક્યાંથી આવે? પણ તમે તમારે તો ફરી જઈ શકે ખોટો ખરા. તમે પારકાના વિચારોનો ત્યાગ. આ છે ખરા ને આપણી પારકાના વિચારોનો ત્યાગ. તમે વિચાર કરો શું કઈ વાત છે? કયો ક્રમ છે? કયો ક્રમ? મોન્ટેસરીમાં બેઠેલો આપણો છોકરો એક દાડો ડોક્ટરેટ બનીને આવે ને, અને જે ખુશી થાય આ બતાવી છે. મોન્ટેસરીમાંથી ડોક્ટરેટ કેમ બને, એની આ પ્રક્રિયા છે. અને આગળ જઈએ તો પારકાના વિચારના ત્યાગની. જ્યારે પારકાનો વિચાર તમને આવશે ને, એની પહેલા તમને કોઈ નિરર્થક વિચાર આવતો નથી.
છે કે કામ? બિલકુલ કામ. અશુભ તો આવતું જ નથી. અશુભ શું કરવા આવે ભાઈ? નાના પારકાના ઘેર બહાર વાંદા ને મચ્છર ને એ બધું હોય, આપણે ભેગું કરીને ઘરમાં ભેગું કરીએ. મને આશ્ચર્ય લાગે છે કે દુર્ભાવો અમે બહારથી ઉછીના ખેંચી લાવીએ છીએ. આટલો બધો સ્વાધ્યાય કર્યા પછી જો આ સમજણ ના આવી હોય, હજી આપણે માટે વાર છે. સમજણ આચરણમાં નહીં આવે. તમને દેખાવું જોઈએ. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. બિલકુલ સ્પષ્ટ દેખાવું જોઈએ. તમારા આચરણમાં તમે, હું કહું છું, હું ને તમે નિંદા કરતા હોઈએ, પણ નિંદા કરતા હોઈએ પણ ઘરમાં સાપનો કરંડિયો લાવીએ છીએ. આપણે ખબર છે આપણને. અને આગળ શુભ વિચારોમાં સ્થિતિ, શુભ વિચારમાં જ સારા જ વિચારો આવતા. જો બીમાર છે સાજો થઈ જાય. જગતમાં સર્વ કોઈ સુખી થાય. સર્વે સંતુ સુખીના શિવમસ્તુ સર્વ જગત. પારકાનું હિત કરવામાં બધા રત બનો. મનમાં મારો ને ધ્યાન કરવું છે. આપણે અહીંયા સમાધિમાં જવું છે. મારો તમારા પોતાના વિચાર પર કંટ્રોલ નથી. મને બીજો એના ઉપર સમજાને અમારી સાસુ પર એવી ખીચ ચડે છે. આ દીકરાની વહુ ઉપર. અરે તમે દીકરાની વહુમાં ભગવાન નહીં જોઈ શકે. કૂતરામાં ભગવાન નામદેવની માફક ક્યાંથી જોઈ શકતું? આપણે નહીં જોઈ શકીએ. તમે એ વિચાર કરો કે હજી મને આ નથી દેખાતું. દેખાવું જોઈએ. ક્યારે આવશે? તો જ આવશે. અને આ જયારે 4 આવે છે, 3 ની અંદર અશુભનો ક્ષય થાય છે. ત્યારે આ ચોથા ગુણસ્થાનક પર આપણે આવીએ છીએ. આ ગુણસ્થાનકની હું તમને સ્થિતિ કહું છું. અને ત્યારે ચોથા શુભમાં જ છે. વારંવાર શુભ વિચારો થાય છે. મારા પેલા જોબ જતો રહ્યો વિચારો ને, અરે સાલું એને બીજું કઈ રીતે ચાલશે? એનું કઈ રીતે ચાલશે? 5 તો બચ્ચા છે ને. અરે હોય ભગવાન, મારો જાય તો ભલે જાય, એને મળજો. મારો જાય તો ભલે જાય, તો ક્યારે આપવાનું હતું? આખી દુનિયાનું જાય તો ભલે જતો, મારો રહેવો જોઈએ. અને એટલે નથી રહ્યો. અનાદિકાળથી ભ્રમણ કરવા છતાં શું અમે પોતે કોસ્મોસ બની શક્યા નથી? પહેલા માનવી થવું જોઈએ, પછી મેન, કેપિટલ એન, પછી સોલર મેન. આ સમગ્ર વિશ્વની અંદર વનસ્પતિથી માંડીને મનુષ્ય સુધી સર્વ માટે ભાવ. કોઈ જીવને ક્યારે દુઃખ પહોંચતો નહીં. કોઈને કિલામણા સેજ પણ કરવાનું છે. આ ઘસવાનું છે. ધ્યાનનો આ વિધિ હું તમને કહું છું. અને પછી સોલર મેન, પછી કોસ્મિક મેન બનવાનું છે. આ સમગ્ર વિશ્વમાં નિગોદના જીવથી માંડી નરકના દુઃખના વિચારથી માંડી સર્વાર્થ સિદ્ધમાં રહેલા દેવતાઓ પણ પોતાના સ્વરૂપને ક્યારે પ્રાપ્ત કરશે? વાર છે. અમે તમને પીએચડી ની વાત કરી. પીએચડી પહેલા હું તમને એસએસસી ની વાત કરું છું. સ્કૂલના 10th સ્ટેન્ડર્ડ ની વાત કરું છું. સોલર મેન છે. એ સમય દ્રષ્ટિ છે. એ પહેલા ઇન્સાન બનવું જોઈએ. પહેલા મનમાં એ ભાવ આવવો જોઈએ. માનવી બને. જૈનોની ભાષામાં માર્ગાનુસારીના ગુણો પ્રગટ થાય. આ આવ્યા પછી વિશુદ્ધિમાં હવે ઉપર આવે છે. તમે દર વખત વિચાર કરજો. આ ધારણા ધ્યાન સમાધિ છે. દર વખત વિચાર કરજો. ધારણામાં સાત્વિક ચિત્ત પ્રસન્નતા. ચિત્ત પ્રસન્ન જ. બહાર જતા ઉતાવળા વરસાદ પડતો હોય ને, સરસ છે. વરુણ દેવતા આવી પહોંચ્યા મળવા, બબડાટ કરતા એ છે. આપણે આ પડતા પડે છે જોડ. તમે હમણાં રહેતો હોય તો આમ કરીને આ બધું રિએક્ટ થવાનું છે. અનંત ગુણો થઈ અને અસંખ્યાત આકાશ
પ્રદેશ વાળા સમગ્ર વિશ્વમાં અનંત ગુરુ થઈને મને અથડાવવાનું છે. તમે જો એ વખત ખુદે બનાવી શકો, તમે ખુદે મનાવી શકો છો. બારે તડકો હોય, તમે આ પરસેવો ઉતારતા જે બબડાટ કરો છો ને, હું તમને બિલકુલ ટીકા કરતો નથી. મને તમારી ટીકા કરવાનો કોઈ હક નથી, કરવું એ નહીં. તમે મારા ધર્મ બંધુ છો, કરવું નહીં. આપણે બચવું જોઈશે. પ્રાણની અમૂલ્ય શક્તિ આપણે વેડફી રહ્યા છીએ. સોલર મેન જો નહીં બની શકે તો કોસ્મિક મેન ક્યારે બનશું? ક્યારે બનશું? અસાત્વિક ચિત્ત પ્રથમ, એનાથી ઉપર સૂક્ષ્મ વિચારની સ્થિતિ. નાગના ચક્રમાં તમે સૂક્ષ્મ વિચારમાં જાઓ છો. કયા સૂક્ષ્મ વિચાર? કેવા હશે તીર્થંકર ભગવંતનું આંતર સ્વરૂપ? શતકારે બાહ્ય વર્ણન કર્યું, બાહ્ય વર્ણન કર્યું. અઠમા પાડીએ કઈ સોહા, આઠમા પ્રાતિહાર્યથી શોભતા સમવસરમાં બેઠેલા આવા 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 અત્યાર સુધી જેનું ધ્યાન આપણે કર્યું છે નીચે. કેવું હશે ભગવાન તમારું આંતર સ્વરૂપ કે બહાર આ પ્રગટ થઈ ગયું? એ સૂક્ષ્મ વિચારની સ્થિતિ. સિદ્ધ ભગવાન તો કેવા હશે અંદર? શું કરતા હશે? એમના આત્મ પ્રદેશોમાં અંદર કઈ ગતિવિધિ ચાલતી હશે? હું તમને આ સૂક્ષ્મ વિચારની સ્થિતિ કહું છું. અને એનાથી ઊંચે સૂક્ષ્મ વિચાર પછી નિર્વિચાર પ્રવેશ આવે છે. ત્યારે આપણે નિર્વિચાર પ્રવેશમાં આવીએ છીએ. આ નિર્વિચાર પ્રવેશ પછી ધ્યાન શરૂ થાય છે. પછી એમાં દેહને ભરવું પડે. હું એમના જેવો બનું. હવે તમારી 5-7 મિનિટ સમય ઘણો જો કે થયો છે, પરંતુ તમારી 5-7-10 મિનિટ લઈ અને હું ધ્યાન સલાહ લઈ છું. હું ધ્યાનનો આ જે વિષય છે, સમજ્યા ને? પૂરો કરું છું એ શબ્દ પણ ખોટો છે. હજી મેં શરૂ નથી કર્યો તો પૂરો કરવાની વાત ક્યાંથી આવશે? ધર્મ ધ્યાન, આજ્ઞા વિચય, પહેલું આજ્ઞા વિચય છે. આ મેં વર્ણવીને નિર્વિચાર સ્થિતિ આવ્યા પછી આજ્ઞા વિચય. આજ્ઞા વિચય એટલે વિચય એટલે વિષય, આજ્ઞા ને વિષય. એબાઉટ આજ્ઞા. તો આજ્ઞા શું છે? જીનાજ્ઞા, કોસ્મિક ઓર્ડર, જેના ઉપર સમગ્ર વિશ્વની વ્યવસ્થા ચાલી રહી છે. એ કોસ્મિક ઓર્ડર છે. જીનાજ્ઞા એટલે ભગવાને કે હુકમ, કમાન્ડમેન્ટ બહાર નથી પાડ્યા. એમનામાં એ કમાન્ડમેન્ટ રૂપે આવે. તો કમાન્ડમેન્ટ એના કરતા ઘણું સૂક્ષ્મ છે. પણ આજ્ઞા ઉપર પ્રભુની આજ્ઞા શું છે? આપણે શરૂઆત કરી. પ્રભુની આજ્ઞા એ છે કસાયોથી બચો. પહેલા દ્વેષથી બચો, પછી રાગથી પણ બચો. પહેલા કસાયથી બચો, પછી વિષયોથી પણ બચો. પ્રભુની આજ્ઞા છે. એને હું કસાય કરું છું. દરેક વાત વાતમાં ક્રોધ આવે છે, વાત વાતમાં માન થાય છે, વાત વાતમાં માયા આવે છે. લોક તો ભર્યો કે ઠાતી ઠાતી. કસાયથી બચો, પછી વિષયોથી પણ બચો. 5 ઇન્દ્રિયના વિષયો એ મન સાથે સંબંધ ધરાવે છે. 5 ઇન્દ્રિયના વિષયમાં થતો આનંદ જો આટલો છે, આત્માનો આનંદ કેવો? હું એનો ગુણાકાર તો મૂકું. ગુણાકાર નથી, ઇટ ઇઝ નોટ મલ્ટિપ્લિકેશન. ચડતી ભાંજણી છે, ડાયમેન્શનલ ચેન્જ છે. ના, આજ્ઞા વિચય, પ્રભુની આજ્ઞાનો, જીનાજ્ઞાનો વિચાર, એના ઉપર ધર્મ ધ્યાન છે. એ મહાત્મા આજ્ઞાનો વિચાર કરે છે. વિતરાગની આજ્ઞા કેવી છે? એ આજ્ઞા અમારામાં કઈ રીતે આવે, કેમ આવે? સાદી વાર્તાની લોઅર લેવલની વાત કરું છું. એ આજ્ઞાની વિરુદ્ધ ક્યાં ક્યાં વર્તું છું? બધે વર્તું છું. વાત લઉં છું ને મૂકું છું, એની આજ્ઞા વિરુદ્ધ વર્તું છું. એની આજ્ઞા વિરુદ્ધ વર્તું છું. આજ્ઞા સંબંધી વિચાર પહેલું ધર્મ ધ્યાન છે.
જેમ મેં તમને કહ્યું તું પેલા બધામાં નીચેથી ઉપર જવાનું છે. યમ આવે તો જ નિયમ આવે, નિયમ આવે તો જ આતન આવે, આતન આવે તો એમ અહીંયા આપણે એકદમ શુક્રધામમાં પહોંચીને જઈએ. આ ક્રમ છે. પેલા આજ્ઞા વિષય આવશે. આજ્ઞા વિષય આવતા અપાય વિષય ધ્યાન. અપાય વિષય ધ્યાન એટલે શું? અપાય બે શબ્દો છે. કર્મ પરિભાષાના શબ્દો છે, કર્મ ગ્રંથના શબ્દો છે. તમારામાંથી જેને અભ્યાસ કર્યો અપાય અને વિપાક, અપાય અને વિપાક એ કર્મ પૈડી અને પંચ સંગ્રહના શબ્દો છે. સારા કર્મ ગ્રંથમાં અને કર્મ વિજ્ઞાનમાં બે શબ્દો મહત્વના છે, અપાય અને વિપાક. વિપાક એટલે કર્મ ઉદયમાં આવવું અને ભોગવવું, દુઃખ આવી પડવું, સુખ આવી પડવું, જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ એ વિપાક છે. નેગેટિવ અર્થમાં લઈએ તો કાનમાં ખીલા ઠોકાયા ભગવાનને. એ ભગવાને પૂર્વે પેલો જે હતો એનો સૈયા પાલક એના કાનમાં શીશુ રેડ્યું, એ કર્મનો વિપાક હતો. વિપાક એટલે ઇફેક્ટ, કોઝ અને ઇફેક્ટ, કારણ અને કાર્ય. એમાં ઇફેક્ટ એ વિપાક છે, કોઝ એ અપાય છે. કોઝ એ અપાય. બીજાને હું જો તકલીફ આપીશ, મને તકલીફ આવ્યા વગર રહેશે નહીં. બીજાને તકલીફ આપીશ, મેં આપી છે પૂર્વે, અપાય છે. અપાય એટલે ન કરવા યોગ્ય એવા કર્મનું સેવન કર્યું, એવું કાર્ય કર્યું, અપાય છે. બીજાની નિંદા કરી, અપાય છે. અને એને લીધે એક વખત એવો આવ્યો કે આપણાથી કઈ એવું કાર્ય થઈ ગયું, બધા થૂંકવા લાગ્યા આપણા ઉપર, વિપાક છે. મેં તમને કહ્યું એમ વિપાક એટલે આવે છે અપાયનું સેવન કર્યું છે. તમે બે શબ્દો સરળ લેજો, ધીસ ઇઝ કોઝ એન્ડ ધીસ ઇઝ ઇફેક્ટ. આજ્ઞા વિષય કર્યું છે, આજ્ઞા વિષય પહેલા કરવાનું છે. કારણ કે નહીં તો અપાયની વિપાકમાં મને ઘણા મળે છે ને, મને કહેતા હોય છે, અમે આ માનતા નથી કરમ ફરમની વાત. ભગવાને આમ કીધું, તમે હાજર હતા, હું એને શું કહું? હું હાજર હતો કે નહીં? જે ભગવાનને નથી માને હું એને કહું હું હતો. મેં સાંભળ્યું છે ભગવાને મોરે. મેં એને કીધું હું કહું કે હું હતો તો તમે માનશો? તમે માનો એમ નથી. તમને પોતાને તમારી મામા પણ શંકા છે કે એને મારી બાએ મને ઓળખાવ્યો, તારો બાપ છે. નહીં તો મારા બાપમાં પણ શંકા છે. એ છચ્છાની વાત તો ત્યાં મારી ને તમારી વાત છે. ધર્મ ધ્યાનમાં જયારે આવીએ છીએ ત્યારે અપાય છે, પ્રભુની જ આજ્ઞા છે. પ્રભુએ કહ્યું તમારું સારું કઈ પણ બને આભાર માનજો. એ કહીને ભગવાને એમ નહોતું કીધું મારો આભાર માનો. ભગવાને કીધું દેવગુરુનો માનજો. તમે જેને દેવ માનતા હો એનો માનજો, વડીલોનો માનજો, મા બાપનો માનજો, વિદ્યાગુરુનો માન. અરે કોઈ બાજુમાં ઉભો હોય ને એનો માનજો. તમારું પેલો કે શું થયું? મોટી જાય પણ નહીં, મને એટલી ખુશી થઈ ગઈ, તમારો આભાર માનો. થેન્ક યુ વેરી મચ. આને પ્રતિકૂળ આવે તમારા પોતાના દોષ જોજો. મારા કર્મથી બન્યું છે, આજ્ઞા છે આ ભગવાનની. ધનદની ગાથા એ ભગવાનની આજ્ઞા છે. અપાય વિષય, વિપાક વિષય. આનો વિચાર કરો બસ. વિચાર આપના ઉપર નહીં, કયા કયા વિપાક ભગવાને ઘણું વિસ્તારથી છે. આના પર આપણે વિચાર કરીએ ને 4 થી 5 6 સ્વાધ્યાય થાય તો વિચાર કે ભગવાનમાં પોતા ઉપર લેવાનું નથી કીધું. વિપાક, નરકનો વિપાક, કયું દુઃખ આવે છે? કારણ કે હવે જયારે વિપાક આવશે ને તો અપાય અંદર આવી ગયું. એક ત્રીજી નરકમાં કઈ વેદના તીર્થંકર થવાના છે અને ક્ષણિકને થઈ વિપાકની આ વાત છે. વિપાકના ધ્યાનમાં જઈએ છીએ, તરત અપાય આવે છે. સગર્ભા અરણીને એક બાણથી ભીધી નાખી. ખુશી મને નાચવા લાગ્યા. જોયું તમે? મેં એક બાણ મારી અને 2 શિકાર કરી. એ અપાય હતું. અને એમાં તમે ને હું ઘણી વાર મિત્રોને કહું છું,
તમે માનતા નહીં હા કે હું ને તમે સૈનિક નથી, હું ને તમે સૈનિક છીએ. તમને આશ્ચર્ય થશે કે અમે તો પોતાનો શિકાર કરતા નથી, પરંતુ મનમાં કેમ કેવું સંભળાવી દીધું. એને સંભળાવી દે આપણે બરાબર ને. તમે કહો હા કિરણભાઈ, લા જવાબ ચૂપ થઈ ગયો. બોલી એને નીચું જોયું હતું. કિરણભાઈ નું મોઢું કાળું પડી ગયું. એક બાણથી બે શિકાર આ કર્યા. તમે એને સામાન્ય અર્થમાં નહીં લેતા, એટલે હું શબ્દાર્થથી ભાવાર્થથી શું યોગાર્થની આ વાત કરું છું. નહીં તો આપણને લાગે અમે તો કોઈને હણતા નથી, અમે શિકાર કરતા નથી, શું અમે દારૂ પીતા નથી, અમે ઊન માર્ગે જતા નથી. અરે આ શિકાર છે, આ શિકાર છે. ભગવાને હજી 7 વ્યસનનું જે વર્ણન કર્યું છે ને એનો તો મેં તમને રહસ્યાર્થ કીધો નથી. 7 વ્યસનોનું આપણે સેવન કરીએ છીએ. નહીં તો આપણે કે ક્યાં જુગાર રમીએ છીએ. જો અત્યારે એટલો સમય નથી, ઘડિયાળ એકદમ જોરથી આગળ ચાલે છે. સંસ્થાન વિશે સંસ્થાન વિશે અદભુત છે. આ સંતાન વિશે ધર્મના તમને એની શું વાત કર. સંતાન વિશે એટલે 14 રાજલોકનું સ્વરૂપ એ સંતાન છે. સમજ્યા? મારું સ્વરૂપ એવું જ છે. હું એન રેપર્ટ કરવાનો પ્રયત્ન કરું છું, ટેલિપથી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરું છું. આખા 14 રાજલોકને હું શબ્દોમાં સમાવી શકતો નથી. તમે મને ક્ષમા આપજો, માફી આપજો. એ માટે તમે મને માફી આપશો શું? પણ એ હું પોતે અહીંથી અડી આગળ ઉપર એ સિદ્ધ શિલાને અનુભવું છું. એના ઉપર સિદ્ધ અહીંયા આને અડતા નથી, આનાથી ઉપર છે. એ સિદ્ધ ભગવાન તો લાઈટ નો પૂર્ણ સર્વાર્થ સિદ્ધ અહીંયા છે. 5 અનુત્તર અહીંયા છે. શું ગ્રૈવેક અહીંયા છે. આ ધ્યાન છે, આ ધ્યાન છે. આ દેવલોકો છે. એક થી ચડિયાતા દેવલોકો. પ્રવિચાર સેક્સ્યુઅલ ફિલિંગ ઓછી થઈ જાય ગયા. બાબુ ચડિયાતા. પહેલા બીજા ત્રીજા ચોથા દેવલોકમાં દેવતાનો અને દેવીનો સંબંધ મનુષ્ય સ્ત્રી પુરુષનો છે એવો છે. પછી ઉપરલા દેવલોકમાં માત્ર એનો સ્પર્શ કરે છે, સંતોષ થઈ જાય છે. ઉપરના દેવલોકમાં માત્ર એને જુએ છે, સંતોષ થઈ જાય છે. દેવ એની દેવીને જુએ, સંતોષ થઈ જાય. એનાથી ઉપરના દેવલોકમાં શબ્દ અવાજ સાંભળે, સંતોષ થઈ જાય. એનાથી ઉપરના દેવલોકમાં એનું માત્ર ચિંતન કરે, સંતોષ થઈ જાય. તમે કે સંતોષ શું? તમે આવી વાત બધી તમારી જે વીર્યોલ્લાસની એનર્જી હતી ને એ વીર્યોલ્લાસની એનર્જી સ્પિરિચ્યુઅલ એનર્જી બને છે. સંસ્થાન વિશે ધર્મ ઘણું ઊંડું છે. અને પછી અહીંયા સમગ્ર વચ્ચે મધ્યની અંદર મેરુ પર્વત રહેલો છે, મેરુદંડ. અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા બધું ઘૂમી રહ્યું છે. એ ધ્યાનમાં ખોવાઈ જાય પેલો. એને આ બધો ક્રમ મેં બતાવ્યો, એનાથી એ કરવા માંડે ને આવતા ધર્મ ધ્યાન. સમજ્યા? મેં કઈ કીધું નથી તમને, તમે એમ સમજો. મેં તમને 10 મિનિટમાં જે કઈ કીધું એમાં કઈ કહ્યું નથી. અને ત્યાર પછી સંતાન વિશે ધર્મ ધ્યાન જેને કર્યું છે એવા મહાત્મા સમજ્યા ને જ્યારે શુક્લ ધ્યાન પર આવે છે વાર લાગે. આ કરીને એમ નથી ચાલો આપણે ઉપર ક્લાસમાં બેસી. અહીંયા તો ચઢાવવાની વાત તો છે જ નહીં. અહીંયા લાજ રૂસવત ઓળખાણની એ નથી. આ તો જેટલે અંશે કર્મમળનો ક્ષય થાય, જેટલે અંશે સદભાવના વધે, સદભાવના શુદ્ધ ભાવના બને, એમ એ ઉપર ચડતો જાય. ત્યારે એક ભૂમિકા આવે છે, કયા કર્મોનો ક્ષય કરી દે. એનું વર્ણન આ આખા ધ્યાનોનો સંબંધ કર્મબંધ જોડે શું છે, કર્મબંધમાં એ ક્યાં બચાવે, અને એ વખતે સાથે સાથે કર્મ નિર્જરા કઈ રીતે થાય એની ચર્ચા તો કરી શકતો નથી. એ જે થાય કર્મ નિર્જરાની એમ કરતા એક પુલ આવે છે. એ પણ તમે કહી દઉં છું. પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. આ પુલ છે. શેનો પુલ છે?
ધર્મ ધ્યાન ને આને અહીં લઈ જવાનો પુલ છે. આ બેની વચ્ચેનો ધર્મ અને શુક્લ વચ્ચે એક પુલ છે. આ વારંવાર 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 કરે એને ચિંતન જ એ ચાલતું. અને એની અંદર જ્યારે એ પુલ વટાવી જાય છે, પદસ્થ પિંડસ્થ રૂપસ્થ અને રૂપાતીત માટે અત્યારે કહેવાનો કોઈ સમય નથી. જ્યારે એ વટાવી જાય છે ત્યારે પૃથકત્વ વિતર્ક સવિચાર. પૃથકત્વ વિતર્ક સવિચાર એટલે શું? પૃથકત્વ વિતર્ક સવિચાર એટલે આત્મા આત્માનું ધ્યાન કરે છે. આત્મા આત્માનું ધ્યાન કઈ રીતે કરે? શું એ આ ધર્મ ધ્યાન જેને તીવ્રતાથી કર્યું છે અને પેલો પુલ પદસ્થ પિંડસ્થ રૂપસ્થ અને રૂપાતીત વટાવ્યો છે, એ જ આ કરી શકશે. તો એમાં આ પૃથકત્વ ને વિતર્ક અને સવિચાર શું? એમાં વિચારધારા ચાલે છે. ધારા છે. શાસ્ત્રકાર એક શબ્દમાં એ વર્ણન કરે છે. ધારા કેવી છે? તૈલ ધારા. તેલની ધારા. તમે કોઈ દેશમાં જો જોયું હોય, ગાણી પીલનારો એવો તેલી તમારું આટલું પાત્ર હોય, એમાં તેલ રેડે જાય ત્યારે આમ ધારા ચાલે. ધારા ચાલે આમ ધારા. આમાં વચ્ચે સ્પેક પોઈન્ટ ખાલી ન હોય એવી ધારા ચાલે. એ ધારા ચાલવી એ સવિચાર છે. હા, અને પૃથકત્વ વિતર્ક. વિતર્ક એટલે ઘડીકમાં એ પર્યાયનું ધ્યાન હોય. ઘડીકમાં દ્રવ્યનું હોય, ઘડીકમાં ગુણનું હોય, ઘડીકમાં દ્રવ્યનું હોય, ઘડીમાં ગુણનું હોય, ઘડીમાં પર્યાયનું હોય, ઘડીમાં ગુણનું હોય, ઘડીકમાં પર્યાયનું હોય, પાછું ફરતું જાય. તમે ત્રણ સામે રાખો, અહીંયા અને ધારા ચાલતી. પૃથકત્વ ભિન્ન ભિન્ન ભિન્ન, વિતર્ક સવિચાર. આ ત્રણમાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરું છું. કપડું છે આગળ પણ છતાં હું તમને કહું છું. એ પછી શુક્લ ધ્યાનનો બીજો પાયો આવે છે. શુક્લ ધ્યાનનો જે બીજો પાયો છે, ક્ષમા કરજો અહીંયા બીજો અહીંયા છે, લખનારની ભૂલ થઈ છે એટલે એને અહીંયા ત્રણ કર્યા છે. બીજો આજે મને વિચાર આવ્યો, મેં કીધું આ સૂક્ષ્મ ક્રિયાનિવૃત્તિ ક્યાંથી આવી? કેવલી જ કરી શકે. એકત્વ વિતર્ક અવિચાર અદભુત વાત છે. એમાં વિચારની ધારા નથી. આત્માના એ ધ્યાનના પર્યાય પર સ્થિર થઈ ગયો છે. એકત્વ, એકતા અનુભવે છે. વિતર્ક એટલે પોતાના દ્રવ્યનું કરે, પોતાના ગુણનું કરે. વિતર્ક તો અહીંયા પણ છે. જો આ બે વચ્ચે કોમન આ બે શબ્દો છે, વિતર્ક અને વિતર્ક. આ પૃથકત્વ છે, ભિન્ન ભિન્ન. આ એકત્વ છે. અહીંયા સવિચાર છે, અહીંયા વિચાર છે. કદાચ તમને સ્પષ્ટ થોડું થશે, નહીં થયા બરાબર છે. આને અંતે કેવળ જ્ઞાન પ્રગટે છે. આને અંતે કેવળ જ્ઞાન પ્રગટે છે. બસ ત્યાર પછી એ કેવલી તરીકે ચાર ઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે. આ બે ધ્યાન આપણો વિષય નથી. શાસ્ત્રની અંદર પણ મહાપુરુષો કહે છે આનું વર્ણન છદ્મસ્ત થવા અમે શું કરી શકીએ? કેવલી ભગવંતોએ જે કહ્યું છે, હા, એનો માત્ર સંકેત આપીએ છીએ. નામ પૂરતો અનુભૂતિ તો મહાત્માઓને, હેમચંદ્રાચાર્યને કે પતંજલિને, હરિભદ્ર સુરીને કે સમંતભદ્ર સિદ્ધસેન, કેવળ જ્ઞાન સિવાય આ અનુભવ થતો નથી. એ આ કરે છે અંતિમ વખતે. જ્યારે અંતિમ વખત આવે, કેવલીનું આયુષ્ય પૂરું થવા આવે ત્યારે આ કરે છે. સમય મેં તમારું ઘણું લીધો છે. આ બધાનો સાર કોઈ હોય તો એક જ છે. મેં તમને આ અવિચાર નિર્વિચાર પ્રવેશ માટે જે કહ્યું, તમે અશુભ ભાવોને તોડવાનો પ્રયત્ન, વારંવાર શુભ ભાવનું સેવન કરો. તમે વારંવાર પ્રાર્થના કરો, ભગવાન મને બચવું છે, પ્રભુ મને બચવું છે, ગૌતમ સ્વામી મને બચવું છે, અશુભથી મને બચાવો. અશુભ વિચાર આવે, તમે કહો સ્ટોપ, ગો અવે, ડોન્ટ કમ. કેન્સર અને એડ્સથી જો તમે ડરતા હો, તમે અશુભ વિચારથી એનાથી કોટી ગુણા વધુ ડરજો. કેન્સર અને એડ્સ પર અશુભ વિચાર ભરી જ આપ્યા છે. સમજો, વિજ્ઞાન હજી આગળ વધશે ત્યારે કહેશે કોઈ માઇક્રોબ કે કઈ એવું નથી જેના પરમાણુ લાગી જાય. અરે એક આત્મસ્થિતિ એવી છે ને
જ્યાં બહારની કોઈ વસ્તુ અસર ન કરે, અસર થવા દઈએ તો જ કરે. અમારો જે ડર છે મને કઈ બહાર થશે તો નહીં ને, આવી બની. મારે તમને વિનંતી આ છે, જ્ઞાન માર્ગનું પહેલું ફંડામેન્ટલ, આપણે અશુભથી બચીએ, વારંવાર શુભ કરીએ અને સાત્વિક ચિત્ત પ્રસન્નતા અનુભવીએ. ઘણો સમય મેં તમારો લીધો છે, રોજ કરતા આજે 5-7 મિનિટ વધારે લીધી, એ માટે અંતઃકરણ પૂર્વક હું તમારી સર્વેની માફી માંગુ છું. આ 2 ગ્રાફ છે એને શનિવારે પણ સમજાવવા હું થોડો પ્રયત્ન કરીશ. મને ઘણા ભાઈ બહેનોએ કહ્યું છે કે અદભુત અદભુત છે, અને એમના એ શબ્દો સાંભળી અને મને તૃપ્તિ થઈ છે. જે મહાત્માઓએ મને આપ્યું છે સમજાને, એમને મેં સંદેશો મોકલ્યો છે કે ભગવાન તમારી ચાવીઓ ક્યાંક પહોંચી છે, આનો તમે અમલ કરો તો પહોંચી, એ વાત નથી. તમે જો પ્રશંસી શકો આને, તમને થાય કઈ વાત કીધી, શરૂ થઈ ગયું અંદર જવાનું. સર્વ કોઈના હૃદયમાં જવાનું શરૂ થાવ, પ્રાર્થના કરું છું. અંતિમ મંગળ કરી આજનો વાર્તાલાપ પૂરો કરું છું. આવતીકાલે આપણે 8:25 વર્ધમાન પ્રભુનું ચરિત્ર. હું તમને હવે આનીમાં ફક્ત શું કહું કે કાલે હું કેવળ જ્ઞાન કલ્યાણક સુધી પહોંચવા ઈચ્છું છું. મારું ધાર્યું કઈ થતું નથી, અને હું માંગુ છું, હે પ્રભુ મારું ધાર્યું ક્યારે ન થજો, તમારું ધાર્યું થજો. ફાધર લેટ thy will be done and not mine. આપણે પોતે દીક્ષા કલ્યાણકથી જે શરૂ કર્યું હતું, કેવળ જ્ઞાન કલ્યાણક સુધી જો પહોંચી શકીએ, પ્રભુને કેવળ જ્ઞાન કેમ પ્રગટ થયું, અત્યારે હું એ ભાવના ભાવું છું. આવતીકાલે આપણે પ્રભુ કઈ રીતે નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા, પ્રભુએ કઈ રીતે સ્પર્ધા કરી છે કર્મો સાથે, એની વાતો પણ બળ આપે છે આપણને. મને તો અવશ્ય આપે છે, મને અવશ્ય આપે છે. જ્યારે ભગવાનની આ વાતો હું સાંભળું છું ત્યારે અધ્યાત્મની શક્તિ સમજાય છે. અંતે મંગલ કરું છું, અને ત્યાર પછી પ્રભુની આરતી અને મંગલ દીવો કરી આપણે રજા લઈશું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે. તમે અનુભવ જોઈએ, વરસી રહ્યું છે. એમનો અંગૂઠો આમ છે ને, આ સમગ્ર વિશ્વમાં ઉપર એનો અંગૂઠો છે. એમને વરસાદ પડે, એમને વાયુ વાય, તમારે સમજવાનો અમૃત વરસે છે. ટ્રાય ટુ ફીલ ઇટ, ટ્રાય ટુ વિઝ્યુઅલાઇઝ ઇટ. તમે આને કલ્પના માનશો નહીં. This is not imagining. This is power of imagination. આ સંકલ્પની શક્તિ છે, ગૌતમ સ્વામીનું છે. મારું ને તમારું હોત ને કલ્પના હોત, ઇમેજિનિંગ હોત. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર.
બોલો બોલો આદિશ્વર ભગવાન કી જય બોલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય બોલો બોલો જીતાસન દેવ કી